મને ખ્યાલ છે કે મારી જે રીતે જર્ની શરૂ થયેલી વર્ષો પહેલા દૂરદર્શનમાં 96 ત્યારે મેં 10મા ધોરણની પરીક્ષા આપી હતી. બહુ નાનો હતો ત્યારે રિપોર્ટર બનવાની કોઈ જ વાત નથી, મારે એક્ટર બનવું હતું. 2003માં હું પત્રકાર બન્યો મનીષભાઈ, અને હું એક્સિડન્ટલી પત્રકાર છું. જે કીર્તિ પટેલે આરોપ લગાવ્યા છે એ સ્ટેટમેન્ટ વિશે તમે શું કહેશો? કીર્તિ પટેલ જ્યારે ઉલ્લેખ કરે છે અને એમને જે દાવો કર્યો છે કદાચ ખજૂરભાઈ પર નકારી ના શકે કે વિધિબેનનો કેટલો મોટો રોલ છે કે જો ખરા અર્થમાં નીતિનભાઈ ખોટું કર્યું હશે, જે પ્રકારના આરોપો મૂક્યા છે એ જ પ્રકારનું કર્યું હશે, તો ગમે ત્યારે લોકો સામે વાત આવવાની. પત્રકારને ધમકીઓ આવતી હોય છે યા તો પર્સનલ કોલમાં એને ધમકાવવામાં આવતા હોય છે. તમારી સાથે આવું ક્યારેય થયું? જે ગિરનારની ટૂંક છે ને અંબાજી મંદિર, એના મહંત કલસુમગીરી બાપુ, તમે દર્શન કરીને નીચે આવો ને તો અંદર દર્શન કરવા લઈ જાય ગુફામાં. બિલકુલ. પછી સિક્કો મારે અહીંયા, એટલે 20 રૂપિયા તમારે મૂકવાનો. તો બધા જોડે ના પણ હોય, ચડતી વખતે ફેમિલી સાથે ચડ્યા હોય, વોલેટ તમારી પાસે ન હોય, ફાધર મધર ઉપર હોય, તમે વહેલા ઉતરી ગયા, બિલકુલ તો દાદાગીરી કરવામાં આવતી. હમણાં થોડા દિવસ પહેલાનું જ નિર્મલાજીનું એક બયાન હતું કે પોપકોર્ન ઉપર ટેક્સ લાગશે. આ નીતિ ઉપર તમારું શું મંતવ્ય રહે? મલ્ટીપ્લેક્સમાં જે ફરજિયાત આપણને ખબર છે પાણી ન લઈ જવા દેવું, તો એવો કોઈ નિયમ નથી. પ્રેક્ટિકલી ટેક્સ તમે જ્યારે નાખો છો તો બધા જે નિયમો છે ને એની અમલવારી કેમ થતી નથી એ પણ સરકારે જોવું જોઈશે. ઐશ્વર્યાએ કે અમિતાભે ખીચડી ખાધી એ ખબર આવતી હોય છે, બટ મણિપુરમાં 10 જણા બળીને મરી ગયા એ નથી આવતી હોય. તો અહીંયા ત્યારે એમ થાય કે આપણને જે સોશિયલ મીડિયા થ્રુ જે જોવા મળે છે તે ઓન એર ટીવીમાંથી કેમ નથી જોવા મળતું? પૈસાના જોરે તમે ચેનલને કંટ્રોલમાં કરી શકો, ચેનલના એડિટરને કંટ્રોલમાં કરી શકો, ચેનલના પત્રકારને કંટ્રોલમાં કરી શકો. પૈસા લઈને ન્યૂઝ આવે છે, પૈસા લઈને ન્યૂઝ આવતી અટકે છે, આવું ખરેખર પોસિબલ છે? તો હું બિલકુલ છુપાવીશ નહીં. અમારા ફિલ્ડમાં પણ પૈસાના જોરે સમાચાર આવે છે, પૈસાના જોરે સમાચાર હટી જાય છે. કેમ છો સર? બસ એકદમ મજામાં મનીષભાઈ. થેન્ક યુ વેરી મચ. તમે આમ તો ઇન્ટ્રો આપશો, બિલકુલ. શરૂઆત મારી શરૂઆતથી કરું, કારણ જનરલ ઇન્ટરવ્યુ લેવા ટેવાયેલો છું, ઇન્ટરવ્યુ ઓછા આપતો હોઉં છું, પણ મને ઇન્ટરવ્યુ મારો તમારે ઇન્ટરવ્યુ કરવો છે અને મને એને લાયક ગણ્યો છે, એના માટે હું તમારો આભાર માનું છું. સંવાદ વિથ મનીષ આહિર સાથે સંવાદ કરવાની મને મજા આવશે. બિલકુલ. અમે ઘણા સમયથી વિચારતા હતા કે એઝ અ પત્રકાર, એઝ અ સ્પિરિચ્યુઅલ માણસ, એઝ અ જે ફ્રેન્ડશિપની વ્યવસ્થિત વ્યાખ્યા કહી શકે એવા કોઈ માણસને લાવવા હોય ને તો દિનેશ સરને જ લાવો. તમે તમારા સમયને લીધે, તમે તમારા સ્કેડ્યુલને લીધે ઘણી જગ્યાએ જતા હોવ છો, એમને ખ્યાલ હતો. તમને ફોલો કરીએ એટલે અમને ખબર હોય કે દિનેશ સર આજે અહીંયા છે, આજે ત્યાં છે, બટ સ્ટીલ તમે અમને જે સમય ફાળવ્યો છે એના માટે તમારો દિલથી ધન્યવાદ. થેન્ક યુ મનીષભાઈ. મનીષભાઈ એવું પણ કહે છે કે હું થોડો મોડો પણ આવ્યો છું અને એ સાચા છે, કારણ કે પણ મને લાગે છે જે તે સમયે જે સમયે થવું જોઈએ એ સમય મને લાગે સારો હોય છે. સર અત્યારે જે થઈ રહ્યું છે ને, તમે આપણે મળ્યા ને ત્યારે જે બહુ જ મસ્ત વાત કીધી કે જ્યારે જે સમયે જે થવાનું હોય તે થાય અને એ બહુ સારું થાય. બિલકુલ. તમે જે જર્નલિસ્ટ ફિલ્ડ છે, પત્રકાર ફિલ્ડ છે, એમાં કેટલા વર્ષથી સતત એક્ટિવ છો અને આ ફિલ્ડમાં આવવા માટેનું તમારું મોટિવેશન મેઇન શું? 2003માં હું પત્રકાર બન્યો મનીષભાઈ, અને હું એક્સિડન્ટલી પત્રકાર છું. હાવ? એટલા માટે કે પત્રકાર મારે બનવું જ નહોતું. હું જ્યારે નાનો હતો ત્યારે મારે શરૂઆતમાં ચિત્રકાર બનવું હતું. ઓકે. એ પછી મારે લેખક બનવું હતું. ઓકે. એ પછી મારે અભિનેતા બનવું હતું. ઓકે. એ પછી મારે ડિરેક્ટર બનવું હતું. વચ્ચે મારે ક્રિકેટર બનવું હતું. ઓકે. પત્રકાર બનવાનો ક્યારેય વિચાર નહોતો આવ્યો. શું વાત? એટલે હું પત્રકાર શા માટે બન્યો એ સવાલનો એક ટૂંકો જવાબ એ હોય કે ભગવાનની ઈચ્છા હતી, અને ભગવાનની ઈચ્છા હતી તો જ હું પત્રકાર બન્યો. આ ટૂંકમાં જવાબ આપીશ તો તમને લાગશે કે ઇન્ટરવ્યુ અહીંયા બહુ લાંબો નહીં ચાલે, પણ તમે પેટા સવાલો કરી શકો. બિલકુલ બિલકુલ. પણ એનું ટૂંકમાં એક હોય ને કે એક્સિડન્ટનું પણ એક કારણ હોય. બિલકુલ. જે રસ્તા ઉપર થતા હોય ત્યાં તો ધ્યાન ના હોય, મોબાઈલમાં હોય, આ છે તે છે. આ એક્સિડન્ટ પાછળનું મોટિવેશન શું હતું? આની પાછળનું મોટિવેશન એ હતું કે હું ફરી એટલા માટે કહું છું કે
આપણે જે ફિલ્ડમાં છીએ ને ત્યાં સ્ક્રિપ્ટ જી એક મહત્વની છે. બિલકુલ મીડિયામાં બિલકુલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ત્યાં પણ એક સ્ક્રિપ્ટ હોય છે. બિલકુલ અને રંગભૂમિની વાત કરીએ તો જીવન એક રંગભૂમિ છે. જી આપણને અલગ અલગ પાત્રો મળે, પાત્રો આપણે નિભાવતા હોઈએ છીએ. નિભાવતા હોઈએ ડિરેક્ટર ઉપરવાળો છે, જી દિગ્દર્શન જે છે એ ઉપરવાળાનું છે. બિલકુલ એટલે હું એવું માનું છું અત્યાર સુધીની મારી જે આખી જર્ની છે એમાં યસ કે તમે મને પૂછો તો કદાચ હું કહીશ કે મેં આ કર્યું, મેં આવું કર્યું, મેં આટલી બધી મહેનત કરી, જી હું મારા સપનાને સતત ફોલો કરતો હતો, મારું સપનું મેં મરવા ના દીધું જી અને એટલે હું આ કરું છું. પણ હું એવું માનું છું કે એવું નથી. ઉપરવાળાની સ્ક્રિપ્ટમાં લખ્યું હતું કે દિનેશ સિંધવે જન્મ ક્યાં લેવાનો છે, જન્મ લીધા પછી એનું બાળપણ કેવું પસાર થશે, જી કેવા પરિવારમાં જન્મ લેવાનો છે, કેટલું ભણશે, ભણવામાં ઠોઠ હશે કે હોશિયાર હશે, ગમતું કામ કયું હશે, ગમતું કામ આટલું આટલું હશે તો એમાંથી કયું કામ વધારે સારી રીતે કરશે અને શું કરશે. જી તો મને એવું લાગે છે કે આજે હું ઇન્ટરવ્યુ તમને આપી રહ્યો છું એમાં પણ ઉપરવાળાની ઈચ્છા છે. બિલકુલ થોડી મિનિટ પહેલા કદાચ મારા શ્વાસ બંધ થઈ ગયા હોત તો અહીંયા ના પણ હોત. એટલે કહેવાનો મતલબ જી 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 તમારા જે કંઈ શ્વાસ ચાલે છે બિલકુલ તમે સાંભળી શકો છો, તમે જોઈ શકો છો, તમે બોલી શકો છો, બિલકુલ એનો મતલબ તમે સફળ છો. અને આ બધું જ જો હું કરી શકતો હોઉં જી જી તો તમારા સવાલનો જવાબ એ છે કે ભગવાનની મરજીથી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. બિલકુલ પણ એક વાત હકીકત છે કે પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. નથી અને કૃષ્ણ તમને ત્યારે જ સપોર્ટ કરે, ભગવાન તમને ત્યારે જ સપોર્ટ કરે તમે જ્યારે પુરુષાર્થ કરો. બિલકુલ બિલકુલ તમારે કશું જ નથી કરવું તો એ તમને તમારું એ કામ તો મફત કરે જ છે. બિલકુલ તમે કશું નહીં કરો તો એ સવારમાં તમને ઉઠાડશે, જી તમે કશું નહીં કરો તો એ તમારું લોહી બનાવશે, જી તમે કશું નહીં કરો તો પણ તમારી આંખના જે પોપચા છે એ વારંવાર બંધ કરશે, જી તમારું લીવર જે છે સાચી એને ચલાવશે, કિડનીમાં એનું કામ જે છે ચાલુ રાખશે. ચાલુ રાખ આ બધા જે કામ છે ને મનીષભાઈ, બિલકુલ એના તમે અબજો રૂપિયા આપો ને કોઈ તો પણ કોઈની તાકાત નથી આ વિશ્વમાં કે કોઈ કરી શકે. કરી શકે એ વિશ્વ નિયંત્રક જે છે કૃષ્ણ, યસ વિશ્વનો આખો જે ગુરુ છે યસ એ કરે છે. યસ તો હું માનું છું કે એ જો તમારું આટલું બધું મફતમાં કામ કરતો હોય વાહ કૃષ્ણ, તો તમારે ખાલી શું કરવાનું છે? તમારે ખાલી એટલું જ કરવાનું છે કે સવારમાં ઉઠવાનું છે. જી ઉઠ્યા પછી તમને એવું લાગવું પડે કે હું આખા દિવસમાં જે કામ કરીશ જી અથવા તો હું જે કંઈ કરીશ જી એમાં જીવન નિર્વાહ માટે જે કરવાનું છે એમાં પણ જો ગમતું કામ હોય તો મજા આવે, સોનામાં સુગંધ પડે. બિલકુલ કે પછી પણ હું સોનાની જેમ 100% સોનું જે રીતે હોય છે ભેળસેળ વગરનું, જી એવું જીવન કેવી રીતે જીવી શકીએ આપણે, એવું આપણું કામ કેવી રીતે કરી શકીએ. ઈરાદા સાથે જો આપણે ઉઠીએ અને ઉઠીને તરત ભગવાનને થેન્ક યુ કહીએ કે આજે મને ઉઠાડ્યો છે, અને એ પછી તમારું જે સપનું છે, તમારે કંઈક જુદું કરવું છે, તમારે ગમતું કરવું છે, જી એ કામને તમે વળગી લો, બિલકુલ એના વારંવાર તમે વિચારો કરો, એ સપનું તમારું જો જીવતું રાખો જી તો મને લાગે છે કે તમે જીવો ત્યાં સુધી તમારું ગમતું કામ કરી શકો. ઉપરવાળો તમને ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ ત્યાં લઈ જશે. ગ્રેટ અચાનક હાઈટ થઈ જવાથી આપણને રોગ કહેવાય. ઓકે ઘણા લોકોને તાત્કાલિક સફળતા જોતી હોય. સાચી વાત છે. તો મને લાગે છે કે વર્ષો પહેલા જી જયારે એવું કંઈક બન્યું હશે હા કે હું પત્રકાર બનવાનો હોઈશ, એની શરૂઆત ક્યાંકથી થઈ હશે. યસ અને મને લાગે છે કે તમે આજે ટૂંકમાં મારો સવાલનો જવાબ એ છે કે મેં કશું નથી કર્યું નહીં કહું, હા 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 પણ ઉપરવાળાએ મને કરાવ્યું છે અને ત્યારે મારી ફરજ હતી કે મારે કશું કરવાનું છે. બિલકુલ બિલકુલ કારણ કે એ તો મારે જ કરવું પડશે ને, મને હાથ પગ આપ્યા છે. જી જી તો બહુ સ્પષ્ટ છે. કોઈ એક્સિડન્ટલી જે રિપોર્ટર બન્યો હતો, તમારો આગળ સવાલ આવશે તો પછી અકસ્માતે કઈ રીતે રિપોર્ટર બન્યા અને મારે શું બનવું તે મેં તમને કીધું છે પહેલા. એક્ઝેક્ટલી સર, એક પત્રકારનો જે રોલ હોય છે ને બહુ જ પ્રેક્ટિકલ હોય છે. અમે તમને ઘણા સમયથી જોતા આવીએ છીએ. તમારી પ્રેક્ટિકલ સાઈડ તો એક છે જ, બટ તમારી સ્પિરિચ્યુઅલ સાઈડ જે છે ને એનાથી બહુ વાસ્ટ છે, ઘણી જ મોટી. આ બેનું બેલેન્સ કઈ રીતે જાળવી રખાય છે? કારણ કે માણસ યા તો પ્રેક્ટિકલ બની શકે યા સ્પિરિચ્યુઅલ બની શકે. તમારામાં બંનેનું બેલેન્સ દેખાય છે. ધેટ્સ વાય અમારી ટીમે એ જ નક્કી કર્યું હતું કે યા તો દિનેશ સર આવશે યા તો સંવાદમાં કોઈ જ પત્રકાર નહીં આવે. હું પહેલા તો એવું માનું જ છું કે હું પત્રકાર ખરેખર છું કે નહીં હજુ એ પછીની વાત છે. એટલા માટે કહું છું મનીષભાઈ કે સારું લાગે એટલા માટે નહીં. ઓકે. પત્રકારો તો બહુ મોટી જવાબદારી છે. યસ. તમે લોકશાહીનો ચોથો સ્તંભ છો. યસ એક્ઝેક્ટલી. તમે કોકને હીરો બનાવશો, તમે કોઈને વિલન બનાવી દેશો ન ખબર પડતા. એટલે પત્રકારત્વ જે હું કરું છું તો એમાં એવું થયું છે કે મનીષભાઈને કદાચ મોકો નહીં મળ્યો અને મને મળ્યો હશે વર્ષો પહેલા, એટલે હું અહીંયા છું. બિલકુલ. પણ હજુ એ પ્રોસેસમાં છું કે રિયલ જર્નાલિસ્ટ જેને કહીએ એ પ્રકારનું
કામ હું કરું અને કરવું જોઈએ. અને મને એવું લાગે છે કે તમે જે કીધું ને કે તમે સ્પિરિચ્યુઆલિટીની આખી જે વાત કરી છે, તો હું એમાં પણ દાવો નહીં કરું કે હું આધ્યાત્મિક છું. બટ એક તમારી એ સાઈડ ખાસી ઊંડી છે, એ અમે સ્પેશિયલી જોઈ છે. સી તમારો જે પ્રોગ્રામ છે ગાયકોની, બરાબર, એ આખી સિરીઝ છે. અમે જોયું છે, એમાં કમેન્ટ્સો વાંચ્યા છે, અંદર જઈને જોયું છે કે લોકો કેટલું અપ્રિશિએટ કરે છે એ વસ્તુને, કે જે માણસને એની આજુબાજુની 4 શેરીઓ ના ઓળખતા હોય એવા માણસોને તમે ખોજો છો, એને એક પ્લેટફોર્મ પ્રદાન કરો છો. એવા માણસોના ઘરે આજે ગાડીઓ આવે છે, એવા માણસો આજે મહિનાના 20-20 દિવસો પ્રોગ્રામો કરે છે. તો આ એક સ્પિરિચ્યુઅલ સાઈડ તમારી ખાસી મોટી. એટલે હું મનીષભાઈ માનું છું કે હું કેટલો આધ્યાત્મિક છું તો મને અને ઉપરવાળાને જ ખબર છે. ઓકે, એ તમને ખબર નહીં હોય, લોકોને ખબર નહીં હોય. બિલકુલ. કારણ કે ઘણી બધી વાતો તમને અને ભગવાનને બંનેને જ ખબર હોય છે. તો હું દાવો નહીં કરું, બિલકુલ, પણ હું એવું કોન્ફિડન્સથી કહી શકું કે જો આધ્યાત્મિકતા તમારા જીવનમાં હોય તો તમે જીવનમાં સફળતાની વ્યાખ્યા મારી પાછી જુદી છે. એટલે કોકના વધારે વિડીયો જોવાય, કોઈને વધારે વ્યૂઝ મળે, કોકને વધારે ડોલર મળે, કોકને વધારે પૈસા મળે તો જ સફળ છે હું નથી માનતો. પણ માનીને ચાલો કે આ બધું જ જો થયું અથવા ન થયું ને તમને ગમતા કામમાં મજા આવી, આજે મનીષભાઈના ઇન્ટરવ્યુ કરવામાં જો મજા આવશે આખા દિવસમાં, તો એ તમારી સફળતા જ છે. બિલકુલ. એટલે એમાં એવું જરૂરી નથી કે આ ઇન્ટરવ્યુ આપણો 10 લાખ લોકો જોવે તો જ તમે સફળ છો. પણ હું માનું છું કે આધ્યાત્મિકતા જો તમારા જીવનમાં હશે તો સફળતા મળવાની શક્યતા વધી જાય છે. અને સફળતા મળ્યા પછી એને પચાવવાની શક્યતા પણ વધી જાય છે. હું સ્વાધ્યાય છું એવું નહીં કહું. આ સ્પષ્ટતા એટલા માટે કરું છું કે સ્વાધ્યાયના વિચારોથી હું પરિચિત છું. સ્વાધ્યાયના વિચારો જ મને જીવનમાં પહેલી વાર જયારે મારી સમજણ આવી ત્યારે એ જ વિચારો આવ્યા હતા ગીતાના, જે સ્વાધ્યાયના કારણે આવ્યા હતા. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીનું કાર્ય બધાને ખબર છે, તમે તો સૌરાષ્ટ્રના છો તો તમને તો ખબર જ હોય. બિલકુલ. તો જયારે સ્કૂલમાં હતો, પ્રાથમિક શાળામાં, તો મારી પ્રાથમિક શાળામાં જયારે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ જયારે નાટકોનું આયોજન થાય તો મને રોલ ના મળતો. મારા શિક્ષકો એવું કહેતા તું શરમાળ છે, ઓછું બોલે છે, તો તું એક્ટિંગ ન કરી શકે. અને કદાચ હું નાનો હતો ત્યારે શરમાળ પણ હતો. લોકોને લાગતું હતું કે બહુ ઓછું બોલું છું, હું શરમાળ છું. પણ મને એવું હતું કે ના હું એક્ટિંગ કરી શકું, તો મને રોલ આપો. તો મને રોલ ના મળતો એ વખતે. એ જ સમયગાળામાં મારું જે ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લાનું વડગામ મારું ગામ છે, નાનકડું ગામ. ત્યાં ખેડૂત પરિવારમાં મારો જન્મ, કદાચ મારો જૂનો ઇન્ટરવ્યુ લોકોએ જોયો હશે. તો હું 7મા 8મામાં હોઈશ. અને એ જ સમયગાળામાં યુવા કેન્દ્ર ચાલતું સ્વાધ્યાયમાં. યુવા કેન્દ્રમાં તમને ખ્યાલ છે, મોટાભાગના ખ્યાલ છે કે મહાપુરુષો ના જીવનનું ચિંતન ત્યાં કરવામાં આવતું અને સંસ્કૃતિની વાતો સાથે તમને ત્યાં તમે મળો ને આ જ બધી વાતો હતી. તો મારો એક મિત્ર છે, મારા કુટુંબમાં છે, અરવિંદ સિંધવ નામ છે એનું, અને કાશીરામભાઈ જોશી અમારા ગામમાં જે સ્વાધ્યાયમાં શરૂઆતથી જોડાયેલા. તો એ વારંવાર અરવિંદને કહેતા હશે કે તારે યુવા કેન્દ્રમાં જવું જોઈએ. એટલે અરવિંદે કીધું કે કાશીરામભાઈનું વારંવાર એક આગ્રહ છે હું યુવા કેન્દ્રમાં જવું, તમારાથી જવાતું નથી, તો કે જઈએ. એટલે યુવા કેન્દ્ર એટલે શું, મારો એક સવાલ એ હતો કે જઈએ, મજા આવશે. એ વખતે જન્માષ્ટમી બહુ નજીક હતી, તો મારું યુવા કેન્દ્રમાં જવાનું થયું. અને યુવા કેન્દ્રમાં હું જયારે ગયો ત્યારે એક શેરી નાટક, કૃષ્ણનું તોહમત નામું આ નામનું એક શેરી નાટક ભજવવાનું હતું. અને સ્ક્રિપ્ટ બધાને આપવામાં આવી, મને પણ આપવામાં આવી. બધાએ રીડિંગ કર્યું, મેં પણ રીડિંગ કર્યું. તો ત્યારે હાજર જે ભાઈઓ હતા એમને કીધું કે અવાજ બહુ સરસ છે દિનેશ તારો, અને વકીલનું પાત્ર તું અદભુત રીતે કરી શકે, તો કે રોલ દિનેશને આપો. એમાં 2 વકીલ હતા, એક કૃષ્ણ ઉપર આરોપ મૂકે એ પણ વકીલ હતા, અને જેને કૃષ્ણનો બચાવ કરવાનો હતો એ પણ વકીલ. તો મને કૃષ્ણનો બચાવ કરવા વાળા વકીલનો રોલ મળ્યો. તો મને પહેલો જ જે રોલ મળ્યો જીવનમાં, એ કૃષ્ણનો વકીલ બન્યો છું. વાહ, શું વાત છે. એટલે હું મારી જ વકીલાત જાતે નહીં કરું કે હું ખરેખર અત્યારે આધ્યાત્મિક છું, હું ખરેખર સારો માણસ છું, પણ હું એટલું કહી શકું કે આ સ્વાધ્યાયમાં જવાથી મને એ ખબર પડી કે મફતનું લેવાનું નથી, જે તમારું નથી.
બિલકુલ પ્રામાણિક રહેવાનું છે. બિલકુલ સાચી વાત છે સર. ભગવાનની કૃપા તમારે ભૂલવાની નથી. નથી. કમસે કમ ત્રિકાળ સંધ્યાની વાત છે. વાત છે. આ બધું કહું છું, આમ છતાં જી હજુ આળસ કરતો હોઈશ. હમ હું હજુ એક્ઝેક્ટ સ્વાધ્યાય નહીં કરતો. જે ખરા અર્થમાં સ્વાધ્યાય કહીએ ને એવું નથી. બરાબર. હું તમને એટલા માટે સ્પષ્ટતા કરું છું, હું કનેક્ટેડ છું. બિલકુલ. આજે પણ ગીતાના પ્રવચનો હું સાંભળું છું. જી જી જી. એમાં મને નુકસાન છે કે હું ફૂલ ટાઈમ સ્વાધ્યાય નથી. હા એટલે મને એવું લાગે છે કે આપણે ફૂલ ટાઈમ સ્વાધ્યાય બનવું જોઈએ. બનવું જોઈએ. આ સ્પષ્ટતા મેં એટલા માટે કરી કે આ વિચાર મને ત્યાંથી મળ્યો છે. એટલે હવે બિલકુલ. એમાં કે મારે બહુ મોટી મોટી વાતો કરવાની જરૂર નથી. હું કેમ સફળ રહ્યો, વાહ. પણ કૃષ્ણનો વકીલ જે પેલો બન્યો હોય એના ફિલ્ડમાં આવતા કોણ રોકી શકે? સાચી વાત સાચી વાત. એટલે કોઈ ના રોકી શકે. એ આધ્યાત્મિકતાની જે વાતો છે જી દાદા તરફથી જે મળી છે જી. એ મને લાગે મારી બહુ મોટી તાકાત છે. વાહ એટલે લઘુતા ગ્રંથિથી પીડાતો નથી, ગુરુતા ગ્રંથિથી પણ પીડાતો નથી. નથી. એટલે મજા આવે છે. બિલકુલ સર. સર તમે સફળતાની બહુ જ મસ્ત વ્યાખ્યા કરી ને મારે તમને એ બાબતે એક સવાલ પર્સનલ પૂછવો. હમણાં જ તમારા દીકરીના મેરેજ ગયા. લોકો સફળતાને ભૌતિક રીતે જોતા હોય છે. તમારા દીકરીના મેરેજમાં ખાસા બધા કલાકાર હતા, જેમાં કીર્તિદાનભાઈ કહીએ, આપણે રાજભા ગઢવી કહીએ, પછી ભાવેશભાઈ માયાભાઈનો દીકરો હતો. બરાબર. તો લોકો આને એક ભૌતિક નજરે જોઈ છે. તમારું શું એક્સપ્લેનેશન રહેશે? એટલે એ પ્રસંગ જ્યારે મેં આ કર્યો જી તો ઘણીવાર શું થાય કે તમે એ બધું સાંભળ્યું હોય, જી એ પ્રસંગ વિશે તમને ઘણી બધી વાતો તમે વાંચી હોય, સાંભળી હોય, જી. કારણ કે પ્રસંગ ખૂબ અગત્યનો હોય છે બિલકુલ જીવનમાં. બિલકુલ. તો પ્રસંગ થયો ત્યારે મને ખબર પડી કે ભગવાનની કેટલી મોટી કૃપા છે. કૃપા. કશું જ દેખાડવા માટે નહોતું કર્યું. સમાજને કશું એવું નહોતું દેખાડી દેવું. દિનેશ સિંધવને કેટલા બધા લોકો ઓળખે, કેટલા બધા લોકો આવે છે, પણ મને લાગે છે કે ત્યાં પણ ભગવાનની ઈચ્છા હતી. જી યસ. અને મને એક મિત્રનો ફોન આવ્યો હતો, પ્રભુભાઈ રથવી કરીને છે, મારું બાજુનું ગામ આદરણા છે, પોતે વકીલ છે. એમને કીધું દિનેશ મને ગમ્યું એટલા માટે, આ પ્રસંગથી એવું સાબિત થયું જી કે કીર્તિદાન ગઢવી જેમની 13 લાખ રૂપિયા ફી હોય રાજગરબાની, એટલે હું એક અંદાજિત રકમ બોલું છું, એટલે મને એ રીતે કોટ ના કરતા તમે. બિલકુલ. પણ માનો કે જેની લાખો રૂપિયા ફી હોય છે, બીજા કલાકારોની પણ એક ફી હોય છે, તો કીર્તિભાઈ તમારા ત્યાં આવે છે રાસ ગરબામાં પણ એ જ બધી જવાબદારી સંભાળી લેતા હોય. બિલકુલ. ભાવેશ પણ હોય છે, પછી બીજા કલાકારો પણ આવ્યા, રાજભા પણ સમય કાઢીને આવે છે. બિલકુલ. માયાભાઈ ન આવી શક્યા, મોરારી બાપુએ એ જ દિવસે એમને એક તારીખ આપી દીધી. બિલકુલ. એમનું પ્લાન્ટનું કંઈક ઓપનિંગ હતું. જી. અમરીશ ડેર નથી આવી શકતા તો એમનો દીકરો છેક માત્ર આના માટે આવે છે. વાહ. એટલે આ તો બધા મેં નામો લીધા, ઘણા બધા એવા લોકો છે કે જે નામોની લાંબી યાદી છે, જે જાણીતા લોકો છે લોકોની દ્રષ્ટિએ, જે સફળ લોકો છે. બિલકુલ. એ મારા ત્યાં આવ્યા. જી. તો મારું બેંક બેલેન્સ એટલું બધું નથી કે એટલા માટે લોકો મારા ત્યાં આવે, અથવા હું એટલો બધો સફળ પણ નહીં હોઉં કે લોકો એટલા માટે આવે કે મારી એમને જરૂર. મારી આ લોકોને કશું જ જરૂર નથી, બહુ સ્પષ્ટ માનું છું. એમના જીવનમાં મારા હોવાથી એમના કશો જ ફરક ના પડે. તમે એવું માનો છો કે કીર્તિદાન ગઢવી ને દિનેશ સિંધવ ઇન્ટરવ્યુ કરે તો જ લોકો ઓળખે? બિલકુલ જરૂર નથી. એટલા માટે કે એમના તો અનેક ઇન્ટરવ્યુ થયા છે અને પોતે સફળ છે. રાજભાને બિલકુલ જરૂર નથી. બિલકુલ. તો આ બધા જે લોકો આવ્યા હતા એ માત્ર મને લાગે છે એ બધા તમારા રિલેશનના કારણે આવ્યા હતા. તમે કેવું જીવો છો એ જોઈને આવ્યા હશે. તો મને એવું લાગે છે જે પ્રભુભાઈ એ વખતે કીધું હતું, બિલકુલ ફરી વાર એવું કહું છું, એમને કીધું કે દિનેશ બહુ મોટો મેસેજ ગયો છે નાના પરિવારોને, જે મધ્યમ વર્ગના છે, બિલકુલ જે ગરીબ નથી પણ કમસે કમ અમીર પણ નથી, કે સપના જુઓ. પૈસાથી જ બધું થાય એવું નથી. દિનેશ સિંધવ જોડે એટલા પૈસા નથી, બિલકુલ. આમ છતાં જો આ બધા જ મહેમાનો આવતા હોય તો સાબિત થયું છે એ ખરી જે મૂડી છે ને એ કદાચ બેંકમાં પડેલા પૈસા નથી, પણ તમે જે સંબંધો કમાયા છે, બિલકુલ એ તમારી ખરી કમાણી છે એવું મને લાગ્યું. બિલકુલ. અને બધાને હું થેન્ક યુ કહીશ કે જે લોકો આવ્યા. મારા લગ્નમાં કીર્તિભાઈ પણ આવ્યા અને મારી સોસાયટીના જે વોચમેન છે એ પણ આવ્યા. મારી સોસાયટીના જે વાલ્મીકી છે, જે સફાઈ કરે છે, એ પણ બંને બસમાં આવ્યા. વાહ, શું વાત છે. એટલે મારા માટે બંને એટલા અગત્યના છે અને બંને તો જ આવે, કારણ કે દૂર હતું મારું ડેસ્ટિનેશન થી, દૂર હતું અમદાવાદથી 80-90 કિલોમીટર હતું. બિલકુલ.
તો આ લાગણીના સંબંધો બિલકુલ. બિલકુલ સર. એટલે લાગણીની વાવણી કરો ને તો કદાચ આ રિઝલ્ટ મળે એવું મને લાગે. ક્યાં વાત, જોરદાર સર. સર, લગ્નની વાત ઉપરથી મને એક બીજી વાત યાદ આવે છે, જે અત્યારે હાલનો હોટ ટોપિક છે ગુજરાતમાં, જે ખજૂરભાઈ રિલેટેડ છે. આ હું તમને Yes, એટલા yes. માટે પૂછવા માંગીશ કારણ કે ખજૂરભાઈનું જો પહેલું ઇન્ટરવ્યુ કોઈએ સૌથી નજીકથી લીધું હોય ને તો એ આપશો. તો એમાં જે કીર્તિ પટેલે આરોપ લગાવ્યા છે તે કેટલી હદે સાચા ખોટાનો, ચાલો હું તમને ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં કરું, પણ એ સ્ટેટમેન્ટ વિશે તમે શું કહેશો? કીર્તિ પટેલે એમના ફર્સ્ટ વાઇફ વિશે પણ કીધું, જે પૂનામાં વિધિ નામથી છે, એના વિશે તમે શું જણાવશો? તમે જે સવાલ કર્યો ને જવાબ મારે બિલકુલ આપવાના છે. બંને સવાલના જવાબ આપવાના છે. ફર્સ્ટ વાઇફની વાત કરી તમે, જી ખજૂરભાઈ અને નીતિન જાની, જી અને તમે ફર્સ્ટ ઇન્ટરવ્યુની વાત કરી. જી, જી. તો જ્યારે divyabhaskar.com હતો યસ, ત્યારે ખજૂરભાઈના કોમેડી વિડીયો લોકો જોતા. બિલકુલ. એમનું પોતાનું ઓડિયન્સ હતું, યસ, કારણ કે એમને એ લોકો વિડીયોના કારણથી લોકો ગુજરાત એને ઓળખતું હતું. ઓળખતો. ત્યારે પહેલો ઇન્ટરવ્યુ મેં કર્યો તો એમના જીવન વિશે મેં લોકોને પહેલી વાર કીધું કે ખજૂરભાઈ કોણ છે, બિલકુલ. ક્યાંથી આવે છે, સાચું નામ શું, જી, ખજૂરભાઈ કેમ બન્યા, યસ, જીવનમાં શું શું કર્યું અને અહીંયા સુધી પહોંચ્યા, અને જીવનમાં હવે શું કરવું છે, બિલકુલ. સંઘર્ષ કેટલો કર્યો અને સફળતા જે મેળવી એમને, જી, તો એ અલગ અલગ તબક્કાની અમે ચર્ચા કરી. જી, તો જ્યારે સંઘર્ષની વાત નીકળી અને સફળતાના જે સાક્ષી હોય એવા લોકોની વાત નીકળી, એમાંના એક એટલે એમના એક્સ વાઇફ જે છે જી, 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 વિધિબેન, બિલકુલ. જે કીર્તિ પટેલ ઉલ્લેખ કર્યો છે, જી, તો એમાં બિલકુલ શબ્દો ચોર્યા વગર હું કહીશ કે એમને મને આપેલા ઇન્ટરવ્યુમાં, અને કદાચ તમારી પાસે તમે કદાચ એ જોયો પણ હશે, જી, જી, એટલે તમને ખબર જ છે, જી, તો એમાં એમને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે મારો જ્યારે સંઘર્ષનો સમય હતો એવા સમયે, હવે એક્સ વાઇફ આપણે એટલા માટે બોલીએ છીએ કે જૂનો ઇન્ટરવ્યુ છે, યસ, તો એમના એક્સ વાઇફ એટલે કે વિધિબેને જી, નીતિન જાનીને મદદ કરેલી, બિલકુલ, પડખે ઉભા રહેલા. બિલકુલ. આઈટી સેક્ટરમાં હતા યસ, અને બહુ સારી એવો સેલેરી, યસ, સેલેરી હતો. બિલકુલ. એટલે આપણે સમજી શકાય કે નીતિન જાની એવું કહેવા માંગતા હતા જે તમારા ને મારા જીવનમાં હશે, હા, કે આપણે ગમતું કામ કરવું હોય તો ઘણીવાર પૈસા મોડા મળે, મોડા મળે, ના પણ મળે, ઓછા મળે. ઓછા મળે. એવા વખતે આપણી જે વાઈફ હોય, જી. આપણી જે પત્ની હોય, જી, એ તમને એવું કે ચિંતા ના કરો, ગમતું કામ કરો, મારી બધી જરૂરિયાતો ઓછી કરી નાખીશ. ઓછી કરી નાખે. કેટલાક ના વાઈફ એવા હોય કે જે ઓલરેડી નોકરી કરતા હોય, નોકરી કરતા એમનો પોતાનો એક સેલરી આવતો હોય, જી, તો એવા પુરુષ માટે બહુ સરળ થઈ જાય છે સફળતા મેળવવી અથવા ગમતું કામ કરવું. કામ કરવું, સાચી વાત. એક ભાર વગરે કામ કરી શકે, કરી શકે, ઘર yes. ચલાવવાની એને ચિંતા ના હોય. ના હોય. તો હું માનું છું કે કીર્તિ પટેલ જ્યારે ઉલ્લેખ કરે છે અને એમને જે દાવો કર્યો છે, જી, કદાચ ખજૂરભાઈ પર નકારી ના શકે જી, જી, કે વિધિબેનનો કેટલો મોટો રોલ છે, રોલ છે, તો સફળ થવામાં, ખજૂરભાઈની સફળતામાં બિલકુલ. શરૂઆતનો જે સ્ટેજ છે ને એ ખૂબ અગત્યનું છે. મનીષાએ ઇન્ટરવ્યુ કરે યસ, અને પછી બહુ મોટા ઇન્ટરવ્યુઅર બની જાય, જી, પછી તો બધા ઇન્ટરવ્યુ આપશે, બધા આપશે. યસ, પણ શરૂઆતમાં તમને જે લોકો ઇન્ટરવ્યુ આપે છે સાચી વાત. એને તમે ક્યારેય નહીં ભૂલો. હા, બિલકુલ. તો કીર્તિ પટેલનો જે દાવો છે, જી, એ દાવામાં વિધિબેન જે નામ છે એ પણ સાચું છે, સાચી વાત. એમના એક પહેલા આ બીજા લગ્ન છે બિલકુલ, એ પણ સાચું છે, સાચું. એટલે એમાં મારે કંઈ છુપાવવાની જરૂર નથી. જી, જી, જી. બીજા જે બધા આરોપો છે, હમ. જે એમના અંગત આરોપો છે હા, હા, કીર્તિ પટેલના, યસ, એ કેટલા સાચા કેટલા ખોટા એ કદાચ એ બંનેને જ ખબર છે, બંને. અને ત્રીજું ઉપરવાળાને ખબર છે. યસ, અને હું ત્યારે બહુ સ્પષ્ટ માનું છું, જ્યારે મારી પાસે કોઈ આધાર પુરાવા ના હોય જી, તો મારે ન કહેવું જોઈએ ન કેવું. કે કીર્તિ પટેલે બાકી મૂકેલા બધા આરોપ સાચા છે અને બધા આરોપ ખોટા છે. ખોટા છે. એટલે એવું પણ નથી કે કીર્તિ પટેલ ખોટા છે, બિલકુલ. એવું પણ નથી કે ખજૂર નીતિનભાઈ સાચા છે, યસ, એવું પણ નથી કે નીતિનભાઈ સંપૂર્ણ સાચા છે અને સંપૂર્ણ ખોટા છે, એવું પણ નથી કે કીર્તિ પટેલ જે આરોપ મૂકે એ સંપૂર્ણ ખોટા છે. ખોટા છે. એટલે હવે આમાં તો એવું થશે યસ, કે ઉપરવાળાએ જે નક્કી કર્યું હશે ને, બિલકુલ, એની સ્ક્રિપ્ટ પ્રમાણે બધું ચાલતું હશે, જી, જી, અને એ સ્ક્રિપ્ટ પ્રમાણે અલગ અલગ લોકો રોલ ભજવી રહ્યા છે. જી, એમાંનો એક રોલ કીર્તિ પટેલનો છે, એક રોલ નીતિન જાનીનો છે, બિલકુલ. અને વિધિબેન તો હજુ મીડિયા સામે આવ્યા નથી, પણ મારા ઇન્ટરવ્યુમાં લોકો એમને જોયા પણ છે, એટલે મતલબ એમનો ફોટો જોયો છે અને એમના વિશેની ખજૂરભાઈની વાતો સાંભળી છે. તો આ તમારા બે સવાલનો અમારો જવાબ છે. યસ, યસ. સર, તો આ કોન્ટ્રોવર્સીનું
તમને શું ભવિષ્ય લાગે છે? દરેક કોન્ટ્રોવર્સી થોડા દિવસ ચાલીને બેસી જતી હોય છે, બટ એનો જે એન્ડ આવે છે ને ક્યાંક ને ક્યાંક તો આવે જ છે. તમારા મતે શું લાગે છે આ ક્યાં લોકો ભૂલી જતા હોય છે. યસ, કારણ કે આજે પેલો એકદમ ફાસ્ટ જમાનો ચાલે યસ, છે. યસ. એટલે આપણે સવારમાં શું ખાધું એ પણ જો તમે એક સમય આવશે કે તમારે એ પણ લોકો યાદ દેવડાવે તમારે શું ખાધું હતું, બિલકુલ, તો શું જોયું હતું, શું સાંભળ્યું હતું, એ કદાચ મને લાગે લોકો હવે ભૂલવા માંડ્યા છે. બિલકુલ, તરત ભૂલી જાય છે. તરત ભૂલી જાય. એટલે એક વિવાદનો અંત તો હોય જ છે. જી, 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 જી. પણ મને એવું લાગે છે કે અંતે છેલ્લે કર્મ જે છે એ તમને ના છોડે, ના છોડે. એ કોઈ પણનું કર્મ હોય. બિલકુલ. તો બંનેના કિસ્સામાં જી, જ્યારે કીર્તિબેન જી, જી, આરોપ મૂકે છે નીતિનભાઈ ઉપર, બિલકુલ, તો હું માનું છું કે જો ખરા અર્થમાં નીતિનભાઈ ખોટું કર્યું હશે, જે પ્રકારના આરોપો મૂક્યા છે એ જ પ્રકારનું કર્યું હશે, જી, તો ગમે ત્યારે લોકો સામે વાત આવવાની, બિલકુલ, જે મારી પણ હોય ને એમની પણ હોય ને તમારી પણ હોય શકે. યસ, યસ. એટલે અંત ટેમ્પરરી હોઈ શકે. સાચી વાત. સૂરજ માનો કે આથમી ગયો, બિલકુલ, આપણે નથી દેખાતો એનો મતલબ એ નથી કે સૂરજ નથી. સૂરજ ક્યાંક તો પૂજો જ છે. યસ. એટલે બીજા જે બધા અનુભવો છે જી, અલગ અલગ ઇસ્યુના, એ પ્રમાણે મને લાગે છે કે આ થોડા સમયમાં એક આનો પણ એક સુખદ અંત આવશે. પણ મને એવું લાગે છે કે જે રીતે માણસ સફળ થાય એ પછી વિવાદો શરૂ થાય, અને એ વખતે જો માણસ વિચાર ના કરે બેસીને કે આવું શા માટે થઈ રહ્યું છે, તો ફરી પણ વિવાદ થઈ શકે. અને એ વિવાદના વારંવાર વિવાદ થવાનો પછી ક્યારે અંત આવશે આપણને ખબર નથી, અને કેવો અંત આવશે એ પણ આપણને ખબર નથી. હું માનું છું કે નીતિનભાઈને જે સફળતા મળી છે એ સફળતા એમને પચાવી જશે. બિલકુલ. અને પચાવે તો વધારે સારું. અલ્ટિમેટલી લોકોના કારણે જ આપણે છીએ. લોકોનો પ્રેમ હોય તો જ આપણું અસ્તિત્વ છે. યસ, એક્ઝેક્ટલી. આપણે ભૂલવું ના જોઈએ. સર, વિવાદની વાત પરથી છે ને મને એક, તમે પત્રકાર છો, બરાબર? પત્રકાર રિપોર્ટ્સ આપતા હોય છે, કોઈ વિશે આક્ષેપો કરતા હોય છે, ત્યારે અમુક વાર કોઈ વ્યક્તિ એ વસ્તુને પર્સનલ લઈ લેતા હોય, જેના લીધે પત્રકારને ધમકીઓ આવતી હોય છે, યા તો પર્સનલ કોલમાં એને ધમકાવવામાં આવતા હોય છે. તમારી સાથે આવું ક્યારેય થયું છે? મારી સાથે ઘણી વખત થયું છે. એટલે પણ એનો રેશિયો બહુ ઓછો છે. જી, જી. અને જે લોકોએ મને માનો કે ધમકી આપી હશે, જી, એ પણ બહુ લાંબુ ચાલ્યું નથી. એક વધારે એ એટલા બધે નથી ચાલ્યું કે અલ્ટિમેટલી મારો જે ગોલ હતો એ પબ્લિક ઇન્ટરેસ્ટ માટેનો જ હતો. જી. હું પબ્લિક ઇન્ટરેસ્ટમાં જ કશું કરતો જર્નાલિઝમ. કારણ કે મૂળ તો હું પત્રકાર છું. બિલકુલ. ઇન્ફ્લુએન્સર અથવા યુટ્યુબર, કોન્ટેન્ટ ક્રિએટર જે અત્યારના યુથને જે સમજાતા શબ્દો છે બધા પછી આવે. હું ઈટીવી ગુજરાતીનો રિપોર્ટર 2003 થી 2012 સુધી મેં ઈટીવી માટે કામ કર્યું, જુનાગઢ અને પછી બરોડા. 2012માં હું વીટીવી ગુજરાતીમાં આવું છું, અને પછી 2014માં હું TV9 ગુજરાતીમાં જાઉં છું. 2017માં હું divyabhaskar.com સાથે જોડાઉં છું, ન્યૂઝ એપ્લિકેશન સાથે. એ મારી છેલ્લી નોકરી. એટલે આટલા બધા વર્ષોમાં ઘણા બધા ઇન્સિડન્ટ્સ એવા બન્યા છે. તમને ઇનડાયરેક્ટલી ધમકી આવે, તમને એવું કહેવામાં આવે કે તમે આવું શા માટે કર્યું, એવા ઘણા ઇન્સિડન્ટ્સ છે. જેમાં કે બધા તો આપણે ચર્ચા નહીં કરી શકીએ. બિલકુલ. એટલે બહુ લાંબુ ચાલ્યું નથી. સમજાઈ ગયું. સાચી વાત. કારણ કે એમને ખબર પડી ગઈ હતી કે આ માણસ ડરવાનો છે નહીં. યસ. કોશિશ કરવી બે ફોગટ છે. ફોર એક્ઝામ્પલ, ગીતાબેન માલમ, જે જુનાગઢના ડેપ્યુટી મેયર, જૂના. ગીતાબેન મારા બેન છે. એટલે અત્યારે આખી વાત મૂકું છું એટલે એમના હસબન્ડ અને મારા દુશ્મન છે એવું નથી, પણ તમે સવાલ કર્યો મારે કેવું જોઈએ. પછી તો એમને ખબર પડી હું ક્યાં સાચો હતો. તો ગીતાબેન માલમ ડેપ્યુટી મેયર બને છે જુનાગઢના, અને એમના હસબન્ડે એમને માર્ગદર્શન આપવું જોઈએ ત્યાં સુધી વાંધો નથી. બિલકુલ. પણ મહિલા અનામતની જયારે આપણે વાતો કરતા હોઈએ તો એમને ફ્રી હેન્ડ પણ આપવું જોઈએ. હું માનતો હતો. બિલકુલ. એટલે મેં એવું કીધું કે તમે કમસે કમ એમને માર્ગદર્શન આપો ત્યાં સુધી વાંધો નથી, પણ તમે ટોટલી જ કોર્પોરેશનની ઓફિસમાં આવીને બધું જ એમનું કામ કરશો તો એ વ્યાજબી નથી. તો મેં વખતે ઈટીવી ગુજરાતી માટે એક સ્ટોરી કરેલી કે હુ ઇઝ ડેપ્યુટી મેયર. બિલકુલ. ડેપ્યુટી મેયર કોણ છે?
ત્યારે સ્વાભાવિક છે કે એમને તો ના ગમે, જી પાર્ટીમાંથી ટપકો આવે. જી બિલકુલ ઓબ્વિયસલી. તો એમને પ્રયત્ન કરી લો એમના હસબન્ડે, કારણ કે એમાં એ વખતે ખોટા નહીં હોય. બિલકુલ. એમને તો નારાજગી હોવાની જ. હા. તો હું કોર્પોરેશનને નીચે મળેલો એમને, એટલે એમને કીધેલું મને ધમકી ભર્યા સૂરમાં. બરાબર. અને મને કહેવામાં પણ આવ્યું હતું કે ધ્યાન રાખજો. ના, એટલે મને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમે જો પાણીવાળીનો હોય ને, તું એમ આપણે તળપદી શબ્દ છે, હા, તો પછી આનો ઇન્ટરવ્યુ કરવો હતો ને ફલાણાનો કરવો હતો ને, એ મેં કીધું બેન પાણીવાળો જ છું બેન, તો ઇન્ટરવ્યુ કરીને તોડ કરવા નથી આવ્યો. વાહ. મેં રિલીઝ કર્યો છે વિડીયો, ન્યૂઝ મેં કવર કરીને રિલીઝ કર્યા છે. બિલકુલ. બીજું, તમારા હસબન્ડ સરકારી કર્મચારી છે જી, તો ત્યાં ખુરશી એમની ખાલી બતાવી અને અહીંયા તમારી ખુરશીમાં બેઠેલા મેં એમને નથી બતાવી. બિલકુલ. એટલે હું પાણીવાળો છું. સાચી વાત. કારણ કે મારા માટે ગીતાબેન માલમની ખુરશીમાં બેઠેલ ડેપ્યુટી મેયર નથી. એટલો જ મારો ઈરાદો હતો. મારો જો ખરાબ ઈરાદો હોત તો હું શું કરત કે તમે જે જગ્યાએ નોકરી કરો છો સરકારી, ત્યાં હું ખુરશી ખાલી બતાવત. અહીંયા તમને બેઠેલા બતાવત. ટુ વિન્ડોમાં આપણે ટેકનિકલી કહીએ સમાચારમાં, તો એક વિન્ડોમાં ખુરશી ખાલી છે, એમાં બેઠા છે, કોણ છે, તો બીજા પ્રશ્નો તમારા જીવનમાં આવવાના હતા નોકરીના. બહુ સાચી વાત કરી. ત્યારે મેં મારું પાણી બતાવ્યું હતું, મેં હું પાણીવાળો છું. અને એમને લાગ્યું હતું કે ના, દિનેશભાઈ ખરેખર પાણીવાળા છે. ના, બરાબર. પછી એમનો મને થોડા સમય પછી ફોન આવ્યો તો નારાજગી જયારે ઓછી થઈ ત્યારે પછી મેં મળેલા, એમની ચા પણ પીધી હતી. વાહ. અને મિસ્ટર માલમ જે ગીતાબેનના હસબન્ડ છે, એ મારા દુશ્મન ત્યારે નહોતા ને અત્યારે નથી. બરાબર. શબ્દો ચોર્યા વગર કહું છું કે એમનો ઈરાદો કદાચ માત્ર માર્ગદર્શનનો હશે. બિલકુલ. ગીતાબેનને, બિલકુલ, ગીતાબેન નવા બન્યા હશે, પણ હું પત્રકાર હતો. બિલકુલ. અને મને લાગતું હતું તમે ના બેસો, ગીતાબેનને કરો, તમે જસ્ટ તમારી ડ્યુટી કરતા. આમ જુઓ તો મેં ગીતાબેનની વકીલાત કરી હતી. શું વાત કરો? એવું જ થયું ને. ગીતાબેન માટે મેં કદાચ એમના હસબન્ડની નારાજગી કોરી હશે. બિલકુલ. વાહ. તો બધું ચાલવા દે. સાચી વાત છે. એ જ ગીતાબેનની સ્ટ્રેન્થ જુઓ તમે. બિલકુલ. આ વખતે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે સંભવિત ઉમેદવારમાં એમનું નામ હતું. તો બેઝિકલી થયું એવું કે ઉપરવાળાએ તમને એ સમયે ત્યાં મોકલ્યા જસ્ટ પુશ માટે. ભલે નેગેટિવ રીતે ત્યાં લેવામાં આવ્યું થોડા સમય માટે, બટ એ પુશ આજે રિઝલ્ટ બતાવશે. ગીતાબેન દાવેદાર હતા લોકસભાના, અને અમુક સમીકરણો જો ન બદલાણા હોય તો એ લોકસભાની ટિકિટ આ વખતે એમને મળવાની હતી જુનાગઢમાં. વાહ, ગ્રેટ સર. એટલે મારા કારણે નથી મળવાની, પણ કહેવાનો મતલબ આ પ્રકારના ઇન્સિડન્ટ્સ એ ટર્નિંગ પોઈન્ટ સામે આવતા હોય છે. શ્યોર. તમે જ્યારે બિલકુલ કરો, મને કે ગિરીશ કોટેચા, યસ, બધા ઓળખો જ છો. યસ. હમણાં તમને વિડીયો બહુ ચાલે છે મહેશ ગીરીને લઈને. બિલકુલ. ત્યારે બંને આમને સામને છે. બિલકુલ. તો ગિરીશ કોટેચા કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયર, અને પીળી લાઇટવાળી ગાડી ઉપર એમનું આવવાનું જવાનું કોર્પોરેશનમાં. લાઇટ ના જોઈએ એમ કાઢી નાખવી પડશે. મને કે ઘટાવી નાખીશ, મેં બિલકુલ. મેં કવર કરી એ સ્ટોરી, અને મારી સામે લાઇટો ઉતારી એમને. વાહ. એટલે આ પત્રકારની તાકાત છે કે લાઇટો પણ ઉતરી જાય, ખુરશીઓ પણ ચેન્જ થઈ જાય. એટલે ગિરીશભાઈ મારા દુશ્મન ત્યારે નહોતા, આજે નથી. બિલકુલ. પણ મેં કીધું ગિરીશભાઈને કે શું કામ એમ. મહેન્દ્ર મસરૂ બધા ઓળખે છે. જુનાગઢના એવા ધારાસભ્ય કે આખા ગુજરાતને એવી ખબર છે જૂના લોકોને કે એ પગાર નહોતા લીધા ધારાસભ્ય તરીકે. ઓકે. બરાબર ને. સરકારી બસમાં ગાંધીનગર આવતા. ઓકે. કોર્પોરેશનનું પાણી ઘરેથી લાવતા. કોર્પોરેશનમાં મેયર બનેલા. તો એમને કીધું હું ઘરેથી પાણી લાવીશ, તો મેં કવર કરેલું. બિલકુલ. અને મેં ઈટીવીની નેશનલ ચેનલો માટે પણ કવર કરેલું કે દેશનો પહેલો મેયર છે જે ઘરેથી પાણી લાવે છે. થોડા સમય પછી એમને જે ગાડી ફાળવી હતી ને કોર્પોરેશન, એના નેમ પ્લેટ ઉપર, નંબર પ્લેટ ઉપર કવર ચડાવી અને એમને ફાળવેલી કોર્પોરેશનની ગાડી કે જેનું ડીઝલ જે છે એ તમારા મારા ખિસ્સામાંથી જે આપણે ટેક્સ ભરીએ એ પૈસામાંથી જાય છે, એ ગાડીનો બેફામ ઉપયોગ કર્યો આ લોકોએ, ભાજપના કોર્પોરેટર. કોકને સોમનાથ જવું હોય તો એ લઈ જાય, કોકને ગાંધીનગર મિટિંગ માટે આવવું હોય તો પણ આવે. બિલકુલ. મહેન્દ્રભાઈ પોતે ગાડીમાં ના બેસે, એમને તો કહી દીધું કે હું નહીં વાપરું. તો તમે કહી દીધું એટલે તમારી લોકપ્રિયતામાં વધારો થઈ ગયો. જુનાગઢને ગમ્યા તમે, જુનાગઢે તમને ફરી વાર જીતાડ્યા.
પણ લોકો તો બિચારા ભૂલી જવાના. તો yes. તમારે ગાડી તમારા કોર્પોરેટર્સને આપવાની જરૂર નહોતી, બિલકુલ. જેમાં એમને બેફામ એનો વપરાશ કર્યો ને માહિતી માંગી ગેરેજ શાખામાં, મને ધમકીઓ પણ આવી ઇનડાયરેક્ટલી, બરાબર, બધું કરીશ, અને મેં સ્ટોરી કરેલી વાહ કે એવી લોકપ્રિયતામાં વધારો મહેન્દ્રભાઈ તમે ન કરો, કારણ કે પછી તમારી જવાબદારી છે કે ગાડી જો તમે ના વાપરો ને તો કોઈ ના વાપરે. યસ. તમે ચાલીને આવો, તમે કોકની સાયકલમાં આવો, તમે બાઇકમાં આવો, તો તમે લોકોને ગમો છો, પણ તમને ફાળવેલી ગાડી કાં તમે ગેરેજમાં મુકાઈ દો, બિલકુલ કોઈ નથી વાપરવાની. બિલકુલ. ઇમરજન્સી હશે, પૂર આવશે તો આપણે વાપરીશું. સરદાર વલ્લભભાઈ પટેલ ચાલીને જતા હતા કોર્પોરેશનમાં, જયારે આપણા અમદાવાદ કોર્પોરેશનમાં હતા તો એ ચાલીને જતા હતા. તો એમને ક્યારે ચાલીને જતા હતા તો ચાલીને જ જતા હતા, પછી એમની ગાડી કોઈ બીજો વાપરે તો ના ચાલે. બિલકુલ. તમે તો નતા વાપરતા, બીજા લોકો બેફામ વાપરતા હતા, એનો મતલબ શું? તો મેં આ સ્ટોરી કરેલી. દામોદર કુંડમાં ગટરનું પાણી આવે છે, મેં પહેલી વાર લોકોને બતાવેલું કે ભાઈ તમે જ્યાં તમે ચરણામૃત લો છો ત્યાં ગટરનું પાણી આવે છે. બિલકુલ. ત્યારે નતો ગમે હું. હા, ગિરનાર ઉપર અંબાજીથી નીચે જે તલસુખગીરી મહંત જે ગુજરી ગયા, એને લઈને આખો વિવાદ થયો મહેશગીરીનો, જે ગિરનારની ટૂંક છે ને અંબાજી મંદિર, એના મહંત તલસુખગીરી બાપુ. તો નીચે પણ એક જે જગ્યા છે ત્યાં સાધુ સંતો દ્વારા, તમને જો ખ્યાલ હોય તો તમે દર્શન કરીને નીચે આવો ને તો અંદર દર્શન કરવા લઈ જાય ગુફામાં. બિલકુલ. પછી સિક્કો મારે અહીંયા, એટલે 20 રૂપિયા તમારે મૂકવાના. તો બધા જોડે ના પણ હોય, ચડતી વખતે ફેમિલી સાથે ચડ્યા હોય, વોલેટ તમારી પાસે ન હોય, ફાધર મધર ઉપર હોય, તમે વહેલા ઉતરી ગયા, બિલકુલ, તો દાદાગીરી કરવામાં આવતી. તો મેં એ પણ કવર કરેલું. વાહ. કે ગિરનારને તમે દુકાન ના બનાવશો, કારણ કે 20 રૂપિયાનો કોઈ પાણીની બોટલ છે તમને ફરે, એટલે તમારે લેવા આપે તો અલગ વાત છે. હું નતો ગમે. અને કદાચ મહેશગીરીને જો યાદ હોય તો. બિલકુલ. મહેશગીરી એ વખતે યંગ એકદમ, અને પર્સનાલિટી અદભુત, હાઈટ બોડી, અને આઈ થિંક કાનમાં કુંડળ પહેરતા. મહેશગીરી કદાચ જો તમને યાદ હોય તો. પછી એક VHP નો કાર્યક્રમ હતો, વિશ્વ હિન્દુ પરિષદની રેલી હતી, બિલકુલ, અને હું ત્યારે ઈટીવીમાં રિપોર્ટર, ઈટીવી ગુજરાતીનો જુનાગઢ, તો હું કવર કરતો હતો. બિલકુલ. એટલે કલેક્ટર કચેરીમાં કલેક્ટરને આવેદન આપવાનું હતું, એ પહેલા બધા ત્યાં ભેગા થયા હતા. બિલકુલ. એટલે મહેશગીરીને કોઈએ કીધું હશે કે તમારા સાધુ સમાજના વિરુદ્ધમાં સમાચારો લોકો સામે મૂકે છે ને દર્યા વગર મૂકે છે. એટલે મહેશગીરીએ મને બોલાવ્યો હતો, કેમ ભાઈ શું કરો છો, ક્યાંના છો, શું કામ આમ કરો છો? બધું પત્રકાર છો, પત્રકાર તો કરીશ, બરાબર, અને મેં તમારું કામ કર્યું છે. બિલકુલ. એ 20 રૂપિયાના કારણે મને ખ્યાલ છે એ વખતે એક ભાઈ અંબાજી મંદિરમાં 20 લાખનું સોનું કંઈક આપવાના હતા, કંઈક દાન કરવાના હતા. એને વિચાર્યું બહુ નહીં આપો 20 ના કારણે. તો એમના જે લોકો છે, એમના જે અનુયાયીઓ છે, બિલકુલ, તો એ તો હું જ કહું ને પત્રકાર તરીકે, ઓબ્વિયસલી, યસ, કે ભાઈ તમારે આ ધ્યાન રાખવું પડશે. સાચી વાત છે. તો મેં મહેશગીરીને કદાચ જો એમને યાદ હોય તો, મહેશગીરી 2003-04 ની વાત છે. એટલે મહેશગીરીએ મને ધમકી આપી તેવું નહીં કહું તમને, બિલકુલ, પણ એક પત્રકારને એક રોકવાનો પ્રયત્ન જે ભાષામાં હોય ને, આમાં ઘણી વાર શું એટલે સ્પષ્ટતા કરતો, મહેશગીરીનો પણ વાંક નહીં હોય. શું કામ કે આપણા ફિલ્ડમાં કેટલાક લોકો આપણા દુશ્મન હોવાના, તમે નક્કી ન કરો તો પણ તમે એમને ન ગમો, તમારો કોઈ ઈરાદો ના હોય. સાચી વાત. તો ઘણા લોકોએ ત્યાં જે જૂના બધા મિત્રો જ છે મારા, બધા જ પત્રકારો મારા ત્યાંના મિત્રો છે, બધા જ ફોટોગ્રાફર્સ મારા મિત્ર છે, પણ એમાંના કોક હોવાના કદાચ શરૂઆતમાં કે એમને આવું કીધું હોય કે જો આ બહારથી આવેલો છોકરો સાધુ સમાજ વિશે આવું કોઈ બતાવતું નથી, બતાવે છે પહેલી વાર. બિલકુલ. દામોદર કુંડની વાત કોને મેં જ કરી હતી, ગિરનારની વાત મેં પહેલી વાર કરી. બિલકુલ. તો આ કરવા વાળો કોણ? હું જ હતો. તો એમને કદાચ મહેશગીરીને અધકચરી માહિતી આપી હોય, એમને લાગ્યું હશે મહેશગીરીને, બિલકુલ, એટલે એમને શબ્દો મારી મચરીને ફેરવીને તમને રિપ્રેઝેન્ટ કરવામાં આવે એટલે કોઈ પણ માટે તમે દુશ્મન બનવાના. બિલકુલ. અને એ શબ્દો પાછળ ગેમ કોણ રમતું હોય એ તમારા જ રાઇવલ કોઈ ને. યસ યસ. એટલે ઘણી બધી ધમકીઓ આવેલી છે. જુનાગઢમાં જ રહેવાનું છે, બધું જુનાગઢમાં જ રહેવાનું છે. સર મારું જુનાગઢ નથી, તમારું જુનાગઢ નથી. જી 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 જી. તમે થોડી સમય પહેલા કીધું કે આપ શ્રી
ખેડૂતના ઘરે હા જન્મેલા માણસ. યસ વચ્ચે જે પંજાબમાં થયું ત્યાર પછી અમુક આપણે પણ ગુજરાતના યાર્ડ્સમાં ભાવ ઉપર નીચે આ તે જોવા મળે છે. તમે શું માનો છો સરકારની નીતિઓને ખેડૂત વિશે, જે પહેલા હતી તે બીજી સરકારમાં અને અત્યારની જે લાસ્ટ 15 વર્ષથી સરકાર ચાલે છે તેમાં? ખેડૂતની વાત કરી છે તમે, એટલે આપણે તમારા સવાલનો જવાબ તમને આપીશું. કારણ કે જૂની સરકાર છે એમાં આપણે કંઈ બહુ અનુભવ્યું નથી મેં. આપણે વાંચ્યું હશે, સાંભળ્યું હશે. નવી સરકારમાં તમે જ્યારે સમજણા થયા ત્યારે તમે એ ફીલ કરો છો. એમની વિકાસની વાતો હોય કે ન વિકાસ થયાની વાતો હોય, પણ ખેડૂતને જો તમે યાદ કર્યા છે તો મારે કદાચ તમે એક ધમકીવાળી વાત કરી તો બહુ મોટી ઘટના હું કદાચ ચૂકી જઉં છું બોલવામાં. ખેડૂતના નેતા તરીકે જાણીતા આપણા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ, આપણા મુખ્યમંત્રી, જેઓ વિસાવદરથી ચૂંટણી લડતા, અને નરેન્દ્ર મોદી, આપણા પીએમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમની સાથે જ્યારે અણબનાવ થયો એમને, તો કેશુભાઈ પટેલે જ્યારે કીધું કે મિની ઇમરજન્સી છે ત્યારે બહુ મોટા સમાચાર બને છે ગુજરાતમાં. કે પહેલી વાર ખુલ્લી ને પછી ખબર પડી કે નરેન્દ્રભાઈ મોદી અને કેશુભાઈ બંને આમને સામને છે, જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી હતા. એ પછી જુનાગઢમાં એમનું આવવાનું થાય છે અને વિસાવદર માર્કેટ યાર્ડમાંથી, વિસાવદર એમનો મત વિસ્તાર કેશુભાઈનો, ત્યાંથી એ યુદ્ધના મંડાણ કરે છે. આમ જુઓ તો નરેન્દ્રભાઈ મોદી સામે ગોરધન ઝડફિયા, વસંત ગજેરા, બધા એમની ટીમમાં એ વખતે જુનાગઢ સર્કિટ હાઉસમાં એ લોકો વિસાવદરમાં જ્યારે સભા કરીને આગલા દિવસે ત્યાં પહોંચેલા. ત્યારે એવું તો હું પોતે સ્ટ્રિંગર હતો, રિપોર્ટર હતો, પણ મારી પાસે કોઈ કેમેરામેન ના હોય, હું જાતે જ શૂટ કરતો. એ સમયમાં તમારી પાસે આ તો અમદાવાદમાં આવે, તમને બધું કાર મળે છે, કેમેરામેન મળે છે, એટલે હું દેખાવું નહીં સ્ક્રીન ઉપર, કારણ કે ગુજરાતને ખબર ના હોય કે ત્યાં આ રિપોર્ટિંગ કોને કર્યું છે. તો પહેલી વાર મિની ઇમરજન્સી કેશુભાઈ બોલ્યા, પણ પહેલી વાર નરેન્દ્રભાઈ મોદી સાથે મને વાંધો છે એવું ખુલ્લીને જો બોલ્યા હોય કેમેરા સામે, તો એ મારા કેમેરા સામે મારા સવાલના જવાબમાં કેશુભાઈ બોલેલા. 2000 એ વખતે હું જયારે વાત કરું તમને 2003-04ની. પણ મને ક્રેડિટ એટલા માટે ના મળ્યું, હું અમદાવાદમાં રિપોર્ટિંગ નહોતો કરતો, મારી બાયલાઈન છાપામાં ના આવી હોય અથવા દેખાણો ના હોય ટીવીમાં. તો પહેલો ઇન્ટરવ્યુ મેં કરેલો કેશુભાઈનો, જેમને મારી સામે એવું કીધું હોય કે હું હવે નરેન્દ્રભાઈ સામે મને વાંધો છે અને એમની સામે હું લડતના મંડાણ કરું છું. વિસાવદર માર્કેટ યાર્ડમાંથી એમને શરૂઆત કરી. એ પછી કેશુભાઈની આંગળી પકડીને જે રાજકારણમાં આવેલા એવું માનવામાં આવતું એવા કનુ પાલાળા, જે વિસાવદરના પછી એમએલએ બને છે, એ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને પછી નરેન્દ્રભાઈ મોદી ની તો બંને આમ જુઓ તો બંને પક્ષ પડી ગયા હતા, બધાને ખબર છે. તો નરેન્દ્રભાઈ મોદીની બાજુ રહે છે અને પછી વિસાવદરમાંથી એમને ટિકિટ મળે છે. અને ત્યારે કેશુભાઈને તો ના જ ગમે, સ્વાભાવિક છે કે ભાઈ મારો શિષ્ય હવે મારા જ મત વિસ્તારમાં મારું પત્તું કાપીને હવે ચૂંટણી લડે છે. ત્યારે ભેસાણની સરકારી શાળામાં જાહેર સભા હતી. હેમા માલિનીની, ભાજપના સ્ટાર પ્રચારક હતા, અને એ વખતે ડાયરો હતો. હેમા માલિનીની આવે એ પહેલા ડાયરો હતો, યોગેશ બોક્સા, યોગેશ ગઢવી, એ ડાયરો એમનો હતો. અને એ વખતે મારું બાઇક લઈને હું રિપોર્ટિંગ કરતો, અને મોટાભાગે મારે ક્યાંક જવું હોય તો માહિતી ખાતાની ગાડીમાં જતો. પણ નરેન્દ્ર મોદીના જ્યારે કાર્યક્રમો હતા નરેન્દ્રભાઈના, ત્યારે બેક ટુ બેક બહુ હતા, અને એમનો તો કોન્વે ની સાથે તમારે બાઇક લઈને તમે પહોંચી ના શકો. એવું ચૂંટણી વખતે માત્ર રાજકીય પક્ષોની જે ગાડી હોય, જ્યાં પત્રકારો માટે એમને ફાળવી હોય વ્યવસ્થાના ભાગરૂપે કે તમે સમયસર પહોંચી શકો, ત્યારે હું માત્ર એમની ગાડીમાં બેસતો. બાકી વચ્ચે સામાન્ય દિવસોમાં હું મારું જ બાઇક લઈને રિપોર્ટિંગ કરતો. તો એમની જ ગાડીમાં હું ગયેલો ભાજપ વાળાની ભેસાણ. અને પછી ચૂંટણી પહેલા મેં કેટલીક વાતો ભાજપના જે તે સમયના બંને પાર્ટીના પક્ષને કીધેલી. જેમ લોકસભાની ચૂંટણી આવી ત્યારે મેં જસુભાઈ બારડને કીધું હતું કે હું આટલા સિદ્ધાંતો સાથે પત્રકારત્વ કરું છું, અને મારા નામે કોઈ પૈસા માગે તો જરા મને પૂછ્યા વગર મારજો. ઈટીવી મારા નામે ને ઈટીવી ના નામે માગે તો. સાચી વાત. જસુભાઈનો સ્વભાવ તો બધાને ખબર. એટલે મને કે ક્યાં સુધી, જીવું ત્યાં સુધી જસુભાઈ.
એમાં મારી સાથે મજા આવવા માંડી. મને કાયમી દિનેશ કુમાર કહેતા, દિનેશ કુમાર. વાહ, શું વાત છે. એ મેં એમને સ્પષ્ટતા કરેલી. એ જ રીતે મેં ભાજપના પ્રમુખને કરેલી. તો એમને કદાચ એવું લાગ્યું કે ના, હું કદાચ જુદો પત્રકાર છું. તો એ વખતે વિજય રૂપાણી અમારા જુનાગઢ જિલ્લાના પ્રભારી હતા. તો કે ચાલો આપણે વિજયભાઈને તમને મળાવું. પણ મેં તો મળીશું પછી એમ. તો કે ના, તમે મારી જોડે આવો. એટલે એ વખતના પ્રમુખ, જિલ્લા પ્રમુખ મને હેલિપેડ ઉપર લઈ ગયા, જ્યાં એમાં મારી નહીં આવવાના હતા. એમને રિસીવ કરવા માટે વિજયભાઈ હતા. એ જ વખતે મને ફોન આવે છે, ભેસાણની સ્કૂલમાં શું બની રહ્યું છે એનું. સરકારી સ્કૂલ હતી. આચારસંહિતા પ્રમાણે તમે જાહેર સભા ચાલુ શાળાએ કઈ રીતે કરી શકો? 3 વાગ્યા હતા, ડાયરો ચાલુ હતો. સ્કૂલ છૂટવા 5 વાગે છૂટે ને. તો ફોન આવ્યો કે દિનેશભાઈ તમે પણ વેચાઈ ગયા છો. શું થયું? કારણ કે ચાલુ ડાયરો છે, દીકરીઓ બધી બેન્ચીસો ગોઠવે છે, ભણવાનું બધું બંધ છે. એટલે હું ત્યાંથી લિફ્ટ લઈને સ્કૂલે પહોંચ્યો, કારણ કે હું તો ગયો હતો કોકની ગાડીમાં ત્યાં. એટલે હેમા માલિની આવે પેલા હું ત્યાં પહોંચ્યો. જઈને મેં શૂટિંગ ચાલુ કર્યું, કારણ કે હું જ કેમેરો ઓપરેટ કરતો. બિલકુલ. મેં જઈને દીકરીઓને પૂછ્યું. દીકરીઓ કે અમે બેન્ચીસો ગોઠવી, મારું ભણવાનું બંધ છે, ડાયરો બંધ. 5000 લોકો બેઠા હશે એવું કે પેશન્ટ. અને પછી 4-5 યુવાનો જે કનુભાઈના સમર્થક હતા એ બધા મને ઘેરી વળ્યા. કેટલાક આપણા મિત્રો પછી મીડિયાવાળા ત્યાં હાજર હતા. એમને પછી મારું એ શૂટિંગ એ ચાલુ કર્યું. એટલે બધું જો મને તમે અડ્યા ને તો નહીં મજા આવે, સ્વાભાવિક છે. બિલકુલ, યસ. કારણ કે હું તો મારું કામ કરું છું. સરકારી શાળામાં આચારસંહિતાનો ભંગ થયો છે. એવો તમને કોઈ હક નથી કે તમે શિક્ષણ કાર્ય બંધ રાખીને તમે ડાયરો કરાવો, તમે પ્રચાર કરાવો. બિલકુલ. તો સમર્થકો હોય છે. એમાં કીધું તમને મારશું ને પાડી દઈશું. બધું બરાબર છે, પણ જો મને અહીંયા માર્યો તો તમે તો 10-15 લોકો છો. એમાં બહુ મોટી મર્દાનગી નથી, હું એકલો છું. પછી અઘરું થશે બંને માટે પાછું. એટલે પછી એક ભાઈએ મારો કાંઠલો પકડ્યો હતો. એટલે મેં કીધું કશો વાંધો નહીં, કાંઠલા સુધી વાંધો નથી. મને કે કેમેરો તો નહીં હેડવાનો. બિલકુલ. પછી બધી માથાકૂટ થઈ. ભાજપના મોટા નેતાઓએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં કીધું આમાં ક્યાંય અટકવાનું મારે થતું નથી. કારણ કે મારો નહીં, પણ પત્રકારત્વનો સવાલ છે. બિલકુલ. તો કાંઈ ભાઈ સ્ટેજ ઉપર આવીને માફી માંગે, મારી નહીં પણ ચેનલની, કે ભાઈ એના રિપોર્ટરને અમે અટકાવ્યો છે એનું કામ કરતા. બિલકુલ. કે આમાં કોઈ બીજું કારણ નથી. અને માફી માંગશે તો મારા સમાચાર અટકશે કોઈ ગેરંટી નથી. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે હવે આ માણસને અહીંયાથી જવા ના દેવું, ભેસાણની સ્કૂલમાંથી. કારણ કે હું તો એમની ગાડીમાં ગયો હતો. એટલે મને કે બહાર જોઈ લઈશું. કશો વાંધો નહીં, હવે જવું તો મારે તો જવાનું જ હતું ને. બીજું તો ત્યાં મેં કેમેરો કાઢ્યો હતો જ્યાં તમે હતા બધા. બિલકુલ. એટલે મને એવો ડર નહોતો. નવો પત્રકાર બનેલો. બિલકુલ. બીજો કઈ ડર હતો નહીં જીવનમાં. પછી તમારી ફેમિલીની જવાબદારી હોય એટલે થોડોક ડર લાગે. બીજો ડર ના લાગે, પણ ફેમિલીના કારણે લાગે. બિલકુલ. તો જે જીપ ભાડે કરી હતી ને એ બ્રાહ્મણ હતા. એમને કીધું દિનેશ સાહેબ, તમારો તો ધંધો છે, દર વખતે ઇલેક્શન આવે તમને કામ મળવું, જતો રહીશ મારી રીતે. મને કે મજા આવી. પહેલી વાર કોઈ આમ મર્દ પત્રકાર મળ્યો. બેસી જા જીપમાં. છોડો ને, જતો રહીશ, બેસ. આગળ બધા મને રોકવાનો પ્રયત્ન કર્યો. એટલે એમને કીધું હતું કે હું હવે 55-60 વર્ષની ઉંમર હતી એમને કીધું મારે જેલમાં જવું પડે, બહુ ફરક નથી, વચ્ચે ના આવતા કોઈ. દિનેશને મારે અહીંથી લઈને જવાનો છે. પછી હું ત્યાંથી નીકળું છું. અને એ વખતે મારી જે કેસેટ અમે જે શૂટ કરતા ને, કેસેટ મારે રાજકોટ પહોંચાડવી પડતી. ત્યાં ડમ્પ થાય, ત્યાંથી હૈદરાબાદ જાય, પછી એડિટિંગ થાય ને પછી રિલીઝ થાય. બાકી જનરલી પ્રોસેસ શું થાય, તમારે બસમાં એ કેસેટ મોકલવાની. એ વખતે પહેલી વાર. બિલકુલ. પછી કેસેટ હું ઝડપથી રાજકોટ પહોંચાડું છું. 7 વાગ્યાના સમાચારમાં હેડલાઇન બને છે. ને બધું એ બહુ મોટો આખો મામલો. બહુ ચાલ્યું, લાંબુ ચાલ્યું, ઘણા દિવસ ચાલ્યું. એ વખતના કલેક્ટરે મને બોલાવ્યો. ઘણી બધી બીજી વાતો થઈ. મારો કઈ ઈરાદો એવો હતો નહીં. પેલા ભાઈએ પછી મારી માફી માંગી. એમને મારો કોલર પકડ્યો હતો. મેં કીધું માફી માગશો જ નહીં મારી, બિલકુલ ના માગશો. કારણ કે તમે તો બહુ મોટી ઉંમર છે તમારી. એટલે બધું મેં તમને ક્યારના એટલે નારાજ જ નહોતો, ક્યાંથી માફી માંગવાની વાત છે. પણ પત્રકારને એનું કામ કરવા દેવું એમ. એટલે આ બધું થયેલું બધું ધમકીવાળું. તમારી બધી જ વાત સાંભળ્યા પછી છે ને મને એક મૂવીનો રેફરન્સ યાદ આવે.
હાલમાં જ હમણાં જ રિલીઝ થઈને લગભગ 15 દિવસમાં ભારતના બધા મૂવીના રેકોર્ડ તોડ નાખ્યા. પુષ્પા, તમે મને લાગે છે હું સરખાડી શકું એ વસ્તુ સાથે કે તમે તમારા સમયમાં જ્યારે રિપોર્ટિંગ કરતા ત્યારના પુષ્પા ઝુકેગા નહીં સાલા. એવું છે ને, આમ તો એવું મનીષભાઈ દાવો નહીં કરું. અમે 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 એ તમને ક્રેડિટ આપીએ છીએ. હવે હું કેમ ઝૂકતો નતો ને, એવા ઘણા બધા બનાવો છે, મેં હજુ ઘણા કીધા પણ નથી, એનો ડર નથી. બિલકુલ. પણ ઘણા બધા કહીશ તો ઘણું બધું થશે. પણ જુદો પોડકાસ્ટ કરવો હોય ત્યારે આપણે બધું ખુલીને વાતો કરીશું. શ્યોરલી. કારણ કે એમાં સમય વધારે જશે. બિલકુલ. મેં ઘણું બધું જુનાગઢમાં કર્યું છે ને એમાં ડર પણ હવે ઘણા બધા હશે કે હવે મારો વારો આવશે, હમણાં મારું આવશે તો તમારો વારો આવશે. મનીષભાઈ મને બીજી વાર બોલાવે ત્યારે તમારો વારો આવશે. એટલે તમે મને ફોન ના કરતા આગોતરા. પુષ્પા છે ને જી, એટલે મારા વાઈફનું નામ પદ્મા છે. અને હું એટલા માટે એને કનેક્ટ કરું છું કે તમે તો જ કરી શકો જ્યારે તમારા વાઈફનો તમને આ બધું કરવા માટે સપોર્ટ હોય. પરફેક્ટ. પ્રામાણિકતાથી પત્રકારત્વ કરવું હોય કે પછી બહુ સાચી વાત, તમારે રિયલ જર્નલિઝમ કરવું હોય તો ખતરાઓ પણ છે, જોખમ પણ છે. તો એનું નામ પદ્મા છે. પણ મારા મમ્મી એને પુષ્પા કહે છે. એનું બીજું નામ પુષ્પા મારા ઘર પૂરતું છે. વાહ. એટલે એ પુષ્પા ન ઝૂકે ને એટલા માટે કદાચ આ કરી શકું અને તો જ હું કરી શક્યો હોઈશ. સાચી વાત. કરોડરજ્જુ બહુ સ્ટ્રોંગ. હા, એટલે પુષ્પા હું નથી પણ એ છે. વાહ. અને પત્રકારની વાઈફ જો પુષ્પા જેવી હોય કદાચ, બિલકુલ ઝૂકે નહીં. સાચી વાત. તો મને લાગે દુનિયા પત્રકારોને ન ઝુકાવી શકે. શું વાત. અને એટલે જ હું કદાચ ઝૂક્યો નથી. બિલકુલ સર. સર, રાજકારણની વાતો ચાલે છે. હમણાં જ આપણા મનમોહનસિંહજી જે છે સ્વર્ગ સિધાર્યા. મને એક પ્રશ્ન છે કે 1991ની મંદીમાંથી મનમોહનસિંહનો બહુ મોટો હાથ છે ભારતને બહાર લાવવા. તમને શું લાગે કે જ્યારે એ માણસ એ પોઝિશન પર હતા, વડાપ્રધાનની પોઝિશન પર હતા, ત્યારે જો એમને સ્વતંત્ર રીતે એમને ખુલ્લા દોરથી કામ કરવા દીધું હોત તો આજે ભારતનો નકશો કંઈક ફાઇનાન્શિયલી ઇકોનોમિકલી અલગ હોત? એટલે બે વસ્તુ છે. જી. કારણ કે સૌથી વધારે તો મનમોહનસિંહ જે છે, જી, જે આપણી વચ્ચે રહ્યા નથી, જી, એ જ સાચું કહી શકે. બિલકુલ. કે ખરા અર્થમાં જી, એમને સ્વતંત્રતા મળી કે નહોતી મળી, એ એક્સિડન્ટલી પ્રાઇમ મિનિસ્ટર હતા કે નહોતા, ઓકે, એ પપેટ હતા કે નહોતા, એ જ કહી શકશે. બિલકુલ. પણ હું અંગત રીતે એવું માનું છું, જી, હું કોંગ્રેસની વકીલાત નથી કરતો. જી, જી. આ દેશનો કોઈ પણ રાજકીય પક્ષ બિલકુલ. જે બોલે છે એ છે નહીં. એમને ઘણું બધું કરવું પડતું છે રાજનીતિમાં. યસ. તો આજ મનમોહનસિંહ જી, કોઈ બીજી પાર્ટીમાં હોત જી, તો એમને વડાપ્રધાન પણ ના બનાવત કદાચ. ના બનાવ. યસ. હવે એમાં એવું નથી કોંગ્રેસની વકીલાત કરું છું. હા, 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 વડાપ્રધાન સોનિયા ન બની શકે એટલે જ નહીં બન્યા હોય, બાકી એમને બનવું હોય. બિલકુલ. તો એમને ન બનવું હોય તો કોણ? તો આપણે માનીએ છીએ કે આપણને પ્રણવ મુખર્જીને અન્યાય થયો. જી, એક સમય આવ્યો કે પ્રણવ મુખર્જીનો એક દસકો એવો ગયો જે વકીલાત કરતા હતા, એમને કોઈ મળે નહીં. કોંગ્રેસના મોટા મોટા નેતાઓ એમનાથી દૂર થવા માંડ્યા, નાના નેતાઓ દૂર થવા માંડ્યા. એ જ પછી આગળ જઈને આપણા રાષ્ટ્રપતિ બને છે. બિલકુલ. એટલે સમય રાજકારણમાં ગમે ત્યારે બદલાય છે. પણ જે વસ્તુની મને બહુ ખબર નથી, મને બહુ ભૂતકાળ ખબર નથી. યસ. હવે ભૂતકાળની સરકારમાં જે કંઈ બધા અનુભવ થયા છે આપણા વડીલોને, સ્વાભાવિક છે કે એમને એ સરકાર નહીં ગમતી હોય. એટલે કોઈ પણ સરકારની વકીલાત કરી દેવી, કોઈ પણ સરકાર આમ માનો કે આ સરકારે બંધ પાડ્યો છે ને મનમોહનસિંહના જવાથી, એમને બંધ પાડ્યો છે. યસ. અમદાવાદ કાર્નિવલ નો કાર્યક્રમ રદ થયો છે. યસ. તો હવે નરેન્દ્રભાઈ મોદીનો આ આમ જુઓ તો એમના પ્રત્યેની કૃતજ્ઞતા છે. બિલકુલ. કારણ કે એમને કીધું કે હું જ્યારે સીએમ હતો ત્યારે વારંવાર એમની સાથે ચર્ચા કરતો. બિલકુલ. તો એ ચર્ચા કરી શકે એટલી છૂટ એમને કોને આપી હતી, એ પણ એક સવાલ છે. તો પછી એવું પણ થાય કે જેમ નરસિંહ રાવ જે ઉદારવાદી હતા આર્થિક બાબતમાં, એમને જ મનમોહનસિંહને વિત્તમંત્રી બનાવ્યા હતા ને. આપણે ત્યાંથી શરૂઆત કરી. જી, જી. વડાપ્રધાન તો પછી બને, પણ નરસિંહ રાવ હતા ત્યારે આપણા વિત્તમંત્રી બને છે. જી, જી. એ જ કોંગ્રેસમાં બનાવે છે. બિલકુલ. તો નરેન્દ્રભાઈ પણ એમને એટલું જ માન આપતા. અથવા તો જ્યારે એમનું જવાનું થયું આ દેશ છોડીને, ત્યારે એક મિત્ર મારી બાજુમાં હતા, એમને કીધું કે શું લખાય, લખવું તો મેં કીધું એવું કહો કે આખો દેશ આજે મૌન થઈ ગયો. બિલકુલ. એમના ઉપર મૌન રહેવાના આરોપો લાગ્યા. સાચી વાત. વ્યક્તિગત બધી જ પાર્ટીઓએ એમને એવું કીધું તમે મૌન છો, તમે બોલતા નથી, તમને બોલતા આવડતું નથી.
ચૂંટણીના પ્રચારના ભાગરૂપે બોલવું પડતું હશે માની લઈએ, પણ જો મનમોહનસિંહ આટલા જ જોરદાર હતા જી તો તમારે કમસે કમ એમની ગરિમા જાળવીને બિલકુલ એમના વિશે તો આવું નહોતું બોલવાની જરૂર કે તમને બોલતા નથી આવડતું, સાચી વાત તમે મૌન સરદાર છો. બિલકુલ એટલે રાજકારણ એ રાજકારણ છે. જી 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 એમનું એક જ કારણ છે કે બસ રાજકારણ કરવું છે. એટલે હું એવું માનું છું કે બીજી સરકાર હોત તો એમને પીએમ બનાવત કે નહીં મોટો સવાલ છે. ફ્રી હેન્ડ આપવાની જે વાત છે એમાં મનમોહનસિંહને ફ્રી હેન્ડ નહીં જ મળ્યું હોય ને. આપણે ઇન્ટરવ્યુ કરીએ છીએ તો એડિટર એડિટિંગ કરશે, યસ કેમેરામેન અત્યારે શૂટ કરે છે, પણ તમે બધી સ્વતંત્રતા નહીં આપો ગમે તેવી વાતો કરો તો. યસ એને ક્રિએટિવ ફ્રીડમ જોતી હશે કે મનીષભાઈ મને કરવા દો ને, મારું કામ છે, તમને ખબર નહીં પડે, કેમેરો ક્યાં મૂકો મને ખબર પડે. સારી વાત છે કે તમે જો આપો, પણ તોય આપણને તો એવું લાગે કે હું તો કહું છું બિલકુલ, કારણ કે મારો શો છે. યસ એટલે કોઈ પણ સરકાર હોય એટલે સંપૂર્ણ ફ્રીડમ ના હોય. તો હું પર્સનલી માનું છું, જ્યાં સુધી આપણને બહુ ખબર ના હોય તો બહુ મોટી મોટી વાતો ન કરવી, પણ પીએમ બનાવ્યા ને એ જ મને લાગે છે કે મોટી વાત છે. મોટી વાત બરાબર, બિલકુલ. બીજી સરકારમાં હવે ફ્રીડમની વાત આવે તો આજની સરકારમાં આમ જો તો નીતિન ગડકરી સિવાય કોઈ બોલતું નથી, તો નરેન્દ્રભાઈ કોઈને બોલવા દેતા નથી એવી વાત થઈ. જી તો પછી બધાને બોલવા દેવાય જરૂરી છે એવું પણ હું નથી માનતો. નરેન્દ્રભાઈ સાચા પણ છે, બિલકુલ બેફામ ગમે ત્યાં આવીને બોલી જાય. નરેન્દ્રભાઈ હવે એને કવર કરે કે પછી દેશ ચલાવે? દેશ ચલાવે, સાચી વાત છે. જે બંને છે, સાચી વાત, બંને બાજુ હોઈ શકે. બિલકુલ. પણ હું એવું માનું છું જી કે આજ મનમોહનસિંહને જો એમની રીતે વધારે કામ કરવા દીધું હોત, જો ન કરવા દીધું હોત તો કંઈક જુદી સ્થિતિ હોત. પણ એમને જેટલા એમના સમયગાળામાં જે કંઈ કામ કર્યું છે બિલકુલ એ અદ્ભુત કર્યું છે. અદ્ભુત કર્યું. અને અમારો ડિપ્લોમેટિક જવાબ છે નહીં રાજકારણીની જેમ, પણ જે ખબર ના હોય તો શું બોલવું. હવે મને મારી સરપંચની ચૂંટણીમાં ખબર ના પડતી હોય, પત્રકાર બની ગયો હોય જોગાનો જોગ, તો પછી મારે મોટી મોટી નરેન્દ્રભાઈને સલાહ આપવી એ યોગ્ય નથી. સર તો ચાલો એ તો જૂની વાત થઈ, મનમોહનસિંહજીની વાત આવી છે તો હું અત્યારના ફાઇનાન્સ, અત્યારના ટેક્સેશન પર વાત કરવા દઉં. એઝ અ યંગસ્ટર બધા જ મૂવી જોવા જતા હોય છે. હમણાં થોડા દિવસ પહેલાનું જ નિર્મલાજીનું એક બયાન હતું કે પોપકોર્ન ઉપર ટેક્સ લાગશે, જેમાં મીઠા વિનાના પોપકોર્ન ઉપર 5%, ત્યાર પછી મીઠાવાળા પર 12%, ને જે કેરેમલાઇઝ ફ્લેવર્ડ પોપકોર્ન હોય તો એની પર 18%. એવી કેટલી બધી વસ્તુઓ ઉપર ટેક્સ છે જે બીજી કન્ટ્રીઓની કમ્પેરમાં આપણે ત્યાં વધારે છે. આ વસ્તુ ઉપર યા તો આ નીતિ ઉપર તમારું શું મંતવ્ય રહે? બહુ સ્પષ્ટ મારું માનવું છે કે જે કે ટેક્સ આ લોકો લગાવે છે ને એ પાસ ઓન તો આપણા ઉપર જ થાય. બિલકુલ, યસ. આજ ગુજરાત સરકારના એક અધિકારી એવું નક્કી કરે છે, ચંદ્રેશ કોટક જ હતા આપણા, જેવું નક્કી કરે છે ચંદ્રેશ કોટક કે મલ્ટીપ્લેક્સમાં જે ફરજિયાત આપણને ખબર છે પાણી ન લઈ જવા દેવું, તો એવો કોઈ નિયમ નથી, એવા કોઈ કોર્ટના હુકમો નથી. કોર્ટમાં મેટરો ચાલતી હશે અલગ અલગ રાજ્યની, તો મલ્ટીપ્લેક્સમાં પાણી તમે તમારું લઈ જઈ શકો, તમે તમારા પોપકોર્ન ન ખરીદવા હોય સસ્તા ઘરેથી લઈ જઈ શકો. મલ્ટીપ્લેક્સમાં આજે પણ એ માણસના ઈરાદા હોવા છતાં પણ આજે આપણે જોઈએ જ છીએ મલ્ટીપ્લેક્સમાં જઈશું તો આપણને મોંઘા પોપકોર્ન ખાવા મળે છે. બિલકુલ અલાઉડ નથી કરતા ઘરનું. યસ. તો હું બહુ સ્પષ્ટ માનું છું બિલકુલ કદાચ કોંગ્રેસની સરકાર હોત તો પણ આવું થતું હોત. ભાજપની સરકાર છે એટલે જ થાય છે એવું નહીં, પણ ભાજપની સરકાર હોય, ઘણી બધી બેઠકો મળી હોય, એમનો જે આખો યુગ ચાલતો હોય, આમ છતાં જો આવું ચાલતું હોય તો ડર તો છે નહીં. બિલકુલ. એટલે જેટલા પણ આ ટેક્સ આવશે ને હજુ પણ એ છેલ્લે અલ્ટિમેટલી આપણને પાસ થવાના છે. બિલકુલ. ઓકે. ફિલ્મો સબસિડી માટે બનશે ગુજરાત. યસ. એમાં એક બધી એજન્ટ રાજ ચાલે છે, મેં સાંભળ્યું. જી. તમારે ગ્રેડ લેવા હોય A+, તો તમારે કોઈ એજન્ટ વાત કરે તો કમિટીને કદાચ ક્યારેક ખબર હોય ના ખબર હોય, પછી આપણને બહુ ખબર નથી. બિલકુલ. પણ પેલી તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપી હોય ને તમારે કોઈ એવું કે પાસ થાય તો દેવાના, બાકી પાછા મળશે. 15 પરીક્ષા આપી હોય એટલે 5 તો પાસ થવાના જ છે, 10 ને પાછા આપે, 5 ના ઘરે રાખે. તો એજન્ટ જે છે એ બધા કમિટી સાથે મળ્યા હશે એવું માનતો નથી. બિલકુલ. કે ભાઈ જે ગ્રેડ નક્કી કરે છે ગુજરાતી ફિલ્મોના, તો સબસિડી માટે ફિલ્મ બને છે. જી. સબસિડી માટે ફિલ્મ બને છે, એ ફિલ્મ આપણે જોવા જઈએ એટલે પાછો પોપકોર્ન ઉપર ટેક્સ આવે છે. એ જ મલ્ટીપ્લેક્સ વાળા પાછા મળેલા હોય બધા નેતાઓ સાથે. યસ.
એટલે છેલ્લે આ ટેક્સ જે છે ને એ જરૂરી છે ને, ટેક્સ જ નહીં હોય તો દેશ કેમ ચાલશે? ન ચાલે. પણ પ્રેક્ટિકલી ટેક્સ તમે જ્યારે નાખો છો તો બધા જે નિયમો છે ને એની અમલવારી કેમ થતી નથી એ પણ સરકારે જોવું જોઈશે. બિલકુલ. માત્ર સારી સારી વાતો દર વખતે કરવી અને પછી બધું જ સારું છે એવું કહી દેવું, યસ, એ મને લાગે સારું નથી. એટલે હું એવું માનું છું કે આ ટેક્સના કારણે છે ને જરૂરી તો છે જ, ટેક્સ નહીં આવે તો કઈ રીતે સરકાર ચાલશે? કારણ કે દેણું કરશે, કોઈ પણ સરકાર દેણું મૂકીને જશે તમારા ને મારા ઉપર અને આપણા સંતાનો ઉપર પર હેડ દેણું આવવાનું છે, એ ત્યારે દેખાતું નથી આપણને. બિલકુલ. એટલે પોપકોર્નમાં તો મને આ બંને રિયાલિટી ખબર છે. સર, એક તમારો જે ડાઉન ટુ અર્થ નેચર છે ને તે તમારા હાલના એક પ્રોજેક્ટ પરથી દેખાય છે, ગાયકોની ગોત. જી. નથી લોકો જનરલી તળિયેથી જે લોકો ઉપર આવે છે એની પર નથી ધ્યાન આપતા. વાય યુ? તમે શું કામ સ્ટાર્ટ કર્યું? એટલે એમાં મારાથી જે શરૂઆત થઈ એમાં પણ ભગવાનની ઈચ્છા હશે કે તમે કોઈ પ્લાનિંગ સાથે મેં યુટ્યુબે ક્યારેય શરૂ નતું કર્યું, કોઈ શો પ્લાનિંગ સાથે એમ કર્યો નથી, પણ હું ક્યાંક નિમિત્ત બન્યો હોઈશ. તો મને ખ્યાલ છે કે મારી જે રીતે જર્ની શરૂ થયેલી વર્ષો પહેલા દૂરદર્શનમાં 96, ત્યારે મેં 10મા ધોરણની પરીક્ષા આપી હતી. બહુ નાનો હતો ત્યારે રિપોર્ટર બનવાની કોઈ જ વાત નથી, મારે એક્ટર બનવું હતું. બિલકુલ. એટલે 96માં દૂરદર્શનમાં એક શો ચાલતો અને એ જોઈને મને લાગતું કે હું પણ દૂરદર્શનમાં પહોંચી જઉં, દૂરદર્શનમાં કામ કરું, પણ એવી હિંમત ના ચાલે અથવા તો કઈ રીતે જવાય અને જવું પડે એવું થતું જ નહીં, જવું જોઈએ એમ. પણ એક વખત મારો મિત્ર છે, રણમલ નામ છે, રણમલ સિંધવ, બે રણમલ, એક મારો મોટો ભાઈ કજિન બ્રધર જે છે નહીં આ દુનિયામાં, રણમલ સિંધવ, બહુ સારો ચિત્રકાર હતો, અને બીજો રણમલ છે જે ત્યારે બહુ સરસ લખે છે, સારી કવિતાઓ લખે છે, સારી ગઝલો લખે છે, જે નાનો રણમલ કહીએ. એ રણમલ 11મા ધોરણમાં અહીંયા ભણવાનો હતો, અમદાવાદ નહોતો ભણવાનો. એનો સામાન હોસ્ટેલમાં લેવા આવવાનું હતું, મારું 10માનું વેકેશન હતું. તો મને કીધું કે અમદાવાદ આવવું છે, તો હું પહેલી વાર અમદાવાદ આવવાનો હતો મોટો થયા પછી, સમજણો થયા પછી. એટલે મેં કીધું આવું અમદાવાદ, એટલે 1-2 દિવસ માટે હું અમદાવાદ એની જોડે આવવાનો હતો. તો મારા ગામમાંથી એક બસ, જે સરકારી બસ ઉપડે ને જે અમદાવાદ આવે, સાંજે સવારે 6:30 વાગે ઉપડે બસ. તો બસમાં હું બેઠો તો ત્યાં વિનોદભાઈ દરજી નામના અમારા ગામના, મારાથી મોટી ઉંમરના છે, એ બહુ સારા ભજનિક, એટલે ગામમાં બહુ સારા ભજન કરે, નવરાત્રિમાં ગવડાવે. એટલે એમને દૂરદર્શને બોલાવેલા, પોસ્ટ કાર્ડ એ વખતે તો લખતા. તો એ બસમાં બધાને પોસ્ટ કાર્ડ બતાવતા હતા કે મને દૂરદર્શને બોલાવ્યો છે. તો મેં એડ્રેસ લખી લીધું મારા હાથ ઉપર દૂરદર્શન પોસ્ટ કાર્ડમાં. બીજા દિવસે હું દૂરદર્શન પહોંચી ગયો. પછી મને રોક્યો વોચમેને, હું નાનો હતો, 10માની પરીક્ષા આપી હતી, રોક્યો મને, કોનું કામ છે? બધું આમનું કામ છે. કોણ? કે બધું ટીવીમાં આવે, દયા આવી હશે, પૂછ્યું, આવો હતો. હું ગયો અંદર, મળ્યો, શું કરો છો? મેં કીધું લેખક છું. કંઈક તો કેવું, 4-5 વિષયો આપ્યા. હું નીચે ઉતર્યો, પાછો ગાર્ડનમાં લખવા જતો હતો. સાંઈરામ દવે મને એ વખતે મળે છે, એમની શરૂઆત ગમત ગુલાલમાં એ પહેલો એપિસોડ શૂટ કરવા આવ્યા હશે. તો હું તો એમને ઓળખતો હતો, ક્યાંક કેસેટમાં એમનો ફોટો જોઈ લો. તો મને કે છોકરા પેલા ભાઈને ઓફિસ જવું હોય તો બધું ચલો બતાવું, અહીંયા જ છે. મને યાદ છે કે એમને મેં પહેલી ઓફિસ મેં બતાવી સાંઈરામ દવેને. હું નીચે આવ્યો, ગાર્ડનમાં ગયો, એ વિષય ઉપર મેં લખ્યું, ફરી પાછો ઉપર ગયો અડધો કલાક પછી. એટલે એમને લાગ્યું કે આ પાછો આવ્યો. બિલકુલ. એટલે પછી મને એમને રિસ્પોન્સ આપ્યો, બહુ સરસ લખે છે. એમાં એક ટાઇટલ હતું કે આથમ તો સૂરજ. મને કે તારો સૂરજ ની આથમમાં જવું, બધી વાતો કરી એમને, મોટિવેટ કર્યો. પછી ત્યાં જે સ્ટાફ હતો એને કીધું કે દિનેશનું એડ્રેસ લખી લો તમે. પછી મારું એડ્રેસ લખવામાં આવ્યું. મને કે ફોન નંબર? મેં કીધું ફોન નથી. પછી મેં એડ્રેસ આપ્યું એમનો, અને પછી ઊભો રહી ગયો. એટલે મને કે નીકળો, પણ મેં કીધું મારે રહેવું જ છે તમારી જોડે, મારે એક્ટિંગ કરવી છે, મારે લખવું છે. તો કે તમે બોલાવશું ફરી વાર. એ પછી મારું 10માનું વેકેશન પૂરું થયું. એટલે વેકેશન પૂરું થયું એ પહેલા દસાડા મારું નજીકનું ટાઉન છે નાનું, ત્યાં એસટીડી બહુ થઈ વખતે. એટલે હું મારા ગામ વડગામથી નીકળું, ત્યાં જઉં અને ફોન કરું કે મને ક્યારે બોલાવશો દૂરદર્શનમાં, ક્યારે બોલાવશો. આ બધી પ્રક્રિયા ચાલી. મારા ત્યાં પોસ્ટ કાર્ડ આવ્યો, મેં પેલું એડ્રેસ આપ્યું હતું ને કે જયશંકર સુંદરી હોલમાં ઓડિશન છે, એક્ટિંગ માટે આવો. એટલે હું પછી એક્ટિંગ માટે એક પીસ તૈયાર કરીને ગયો, મોનોલોગ કરણાનું.
પછી હું જયશંકર સુંદરી પહોંચ્યો તો 2000 લોકો હતા. પણ તમને જ્યારે જ્ઞાન ના હોય ને ત્યારે સ્પર્ધા ના હોય. તો મને એવું ક્યારેય ના લાગ્યું કે 2000માં મારો વારો ક્યારે આવશે. તમે કીધું ને કે તમે સફળ કેમ થયા? બિલકુલ. તો ઉપરવાળાની ઈચ્છા હતી ને મારી ઓછી સમજણ હતી. બહુ જ્ઞાન આવે ને તો નિષ્ફળતાનો ડર લાગે, સફળતાનો ડર લાગે. 2000 લોકો, મને એવું ના થયું મારો વારો નહીં, મને એમ થયું કે મને બોલાવ્યો છે તો મને લઈ લેશે. મારું ઓડિશન થયું. સ્ટાફમાં જે છોકરા છોકરીઓ પછી બહાર નીકળ્યા તો મેં કીધું મને ઓળખ્યો ને? તો ક્યાં ઓળખ્યો? ઉજ્જવલ અને હેના નામના બે હતા, બે ભાઈ બહેન. ક્યારેક મળીએ છીએ ત્યારે. એટલે મેં કીધું મને ઓળખ્યો ને? ક્યાં ઓળખ્યો? પછી મને લાગ્યું મને બધા ઓળખવા માંડ્યા છે, મને બોલાવી લેશે. ઓડિશન આપ્યું, પાછું કશું જ નહીં. મારું 11મું ધોરણ શરૂ થયું વિરમગામ. તો હું દરરોજ હવે બસમાં અપડાઉન કરતો હતો. દરરોજ મારી સામે એસટીડી બૂથ આવે. એટલે હું દર અઠવાડિયે ફોન કરું દૂરદર્શન, ક્યારે બોલાવશો, ક્યારે બોલાવશો. એટલે પછી એમને એવું લાગ્યું કે આ છોકરો હીરો બનવાના પેલામાં મુંબઈ જતો ના રહે, એવું એમણે પાછળથી ફોડ પાડ્યો. સ્પાર્ક જેવું કંઈક લાગ્યું હશે એમને મારા લખાણમાં, તો મને બોલાવ્યો એમને. એટલે 11મા ધોરણમાં હું હજુ પહેલી પરીક્ષા નથી આવી 11મા ધોરણની. એમને દૂરદર્શનમાં એમને કીધું કે આવી જાઓ, તમારા કોઈ પેરેન્ટ્સને લઈને આવજો. એટલે મારો કઝિન બ્રધર જે હું કહું છું, રણમલ સિંધવ, મારો મોટો ભાઈ જે છે નહીં આ દુનિયામાં, એને હું લઈને આવ્યો. એને મેં એટલું કીધું તારે ખાલી એવું જ કહેવાનું આને અહીંયા રાખવાનો છે, બધી વાતમાં આ પાડવાની. મારા ફાધર એમને તો મને છૂટ આપી, એ મોટી વાત છે. નહીં તો એ વખતે 10મા ધોરણમાં હતો ને જો એમને ડર લાગ્યો હોત કે ક્યાં મોકલવો છોકરાને, તો મારી કરિયર ના પણ હોત. તો એમને મને અહીંયા સુધી એ વખતે આવવા દીધો એ મને નવાઈ લાગે છે. કારણ કે આપણે આપણા બાળકોની આજે આટલા બધી સુવિધા વચ્ચે ચિંતા કરીએ છીએ. બિલકુલ. હું તો 10મું ભણતો હતો. તો મારા ભાઈ રણમલભાઈ સાથે વાતચીત થઈ. એમને કીધું કે હું આમ છું, આમ છું. પછી ફાઇનલી કીધું મેં કે મારે આવવાનું જ છે. તમારી પોઝિટિવ વાત હું લઈ લઈશ, નેગેટિવ છોડી દઈશ, પણ મને આવવાનું. મારી જર્ની દૂરદર્શનમાં 96માં શરૂ થઈ, જ્યારે મારે એક્ટર બનવું હતું, મારે ડિરેક્ટર બનવું હતું. એમ મારી જર્ની ત્યાંથી શરૂ થઈ. એટલે હવે જોગાનું જોગ જુઓ કે પેલા ગાયક વિનોદભાઈ દરજી, જે આજે દરજી કામ કરે છે, દસાડા, કે જ્યાંથી હું ફોન કરતો, એ પણ ગાયક હતા, ન ખબર પડતા. એમનું સપનું અધૂરું રહી ગયું ને મોટા ગાયક બનવાનું. તો એ સપનું મારા થ્રુ કદાચ પૂરું થઈ રહ્યું છે, હું એવું માનું છું. બિલકુલ. વિનોદભાઈના વાતની ખબર પણ નથી, હું ગાયકોની ગોત કરું છું અત્યારે, કદાચ વિડીયો જોયા હશે. એ પછી મણિરાજભાઈ બારોટની દીકરીના લગ્ન આવે છે, એટલે રાજલ મને ઇન્વિટેશન આપે છે કે દિનેશભાઈ ફેમિલી સાથે આવજો. મારી નાની દીકરી વેદિકા અને વૈદેહી અને મારી એક મારા સાઢુની દીકરી ગુડ્ડી નિકિતા, જે મારી જોડે ભણતી, ત્યાં જુનાગઢમાં જ મોટી થઈ. અમે બધા મેરેજમાં ગયા. તો નાની એ શૂટિંગ માટે કેમેરો લઈ ગયો, એ શૂટિંગ કરી દીધી રેન્ડમલી. જિગ્નેશ કવિરાજે બોલાવી દીધી સ્ટેજ ઉપર કે આવી જાય. એ સ્ટેજ ઉપર શૂટ કરી દીધી. હું સ્ટેજ ઉપર ગયો ત્યારે પછી માયાભાઈ આહિર ને જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, રાજલ બારોટ, અમન સાંથલ, આ બધા ઊભા હતા. અને મારી પાસે માઇક તો હતું જ, શસ્ત્ર તો જોડે જ રાખું છું, માઇક ને. એટલે પછી મેં ઇન્ટરવ્યુ કર્યો રેન્ડમલી સ્ટેજ ઉપર. એટલે પછી માયાભાઈએ કીધું કે ભાઈ મણિરાજના કારણે જિગ્નેશ કવિરાજ આપણને મળે છે. મણિરાજે ઉત્તર ગુજરાતમાં એટલું બધું નામ કર્યું, જેથી જિગ્નેશ કવિરાજ આપણને મળે છે. એટલે મને એ વખતે એવું લાગ્યું કે રાજલ, મણિરાજભાઈની દીકરી ને રાજલ બારોટની બેન, એને આપણે ચાંદલો લખાવીને કેટલો લખાવી શકીએ. મારાથી બોલાઈ જવાનું કે હું છે ને ચાંદલામાં, મણિરાજની દીકરીના ચાંદલામાં ગાયકોની ગોત આપીશ, કે હું ગાયકોને ગોતીશ કે જે બીજા મણિરાજ હોય, બીજા જિગ્નેશ કવિરાજ હોય, જેમને મોકો જ ના મળ્યો હોય. બિલકુલ. ને બહુ મોડું થઈ જાય વર્ષો સુધી. કીર્તિદાન ગઢવી હમણાં કીધું ને, એક સમય હતો કે લોકો મને ગાવા ના દેતા, મને મોકો ના આપતા. સૌરાષ્ટ્રમાં મારો વિરોધ થયો, હું તો ચરોતરનો. બિલકુલ. મને પૈસા તો પછીની વાત છે, મને ગાવા ના દેતા. એ બધાને કીર્તિભાઈ કીધું મેં દિલથી માફ કર્યા છે. તો કીર્તિભાઈ આવું કહેતા હોય તો કીર્તિભાઈને જે તકલીફ પડી બીજા કીર્તિદાનને ના પડે, બીજા હર્ષદાનને ના પડે, જેમના શિષ્ય છે. ચરોતરનો બહુ સારો કલાકાર. બીજા આપણા આહિર, આપણા જે સિંગર છે ભાવેશ આહિર, એવા ભાવેશને મોડું ના થાય. બિલકુલ. એટલા માટે મેં ગાયકોની ગોત નામનો શો ચાલુ કર્યો, અને એમાં મેં પછી એ લોકોને મોકો આપ્યો. બહુ જ સારું. એટલે મોકો મારા કારણે કદાચ મળ્યો હશે, મેં તો શું આપ્યો. બિલકુલ. એમાં કડીની દીકરી, જેનો મેં ઇન્ટરવ્યુ કર્યો, અને એને એ સાયકલ ઉપર સ્કૂલથી આવી હતી, તો મેં કીધું હું સાયકલ ચલાવું, તું પાછળ બેસી રહી. મેં ઓપનિંગ કર્યું. સાયકલ પાર્ક કરતી વખતે હું બોલ્યો
કે બેટા અહીંયા તારી સાયકલ પાર્ક કરે ને ત્યાં આપણે ગાડી પાર્ક કરીશું, તો એટલી મોટી કલાકાર બની જાય. વાહ. તો એના મામાનો ફોન આવ્યો વચ્ચે કે દિનેશભાઈ એને ગાડી આવી ગઈ. શું વાત. માયાભાઈ આહિરે કીધું કે એ દીકરીને તારા ઇન્ટરવ્યુ પછી મેં સજેસ્ટ કર્યું હતું કે અમેરિકા લઈ જાઓ. વાહ. વિઝા થયા ના થયા ખબર નથી, અમેરિકા જવાનો મોકો મળ્યો. નીતલ રબારી ધાનાણાની નાનકડી દીકરી જેનો વિડીયો વાયરલ થાય છે, એને મેં ઇન્ટરવ્યુ કર્યો. એ પછી એને જે કંઈ માઇલેજ મળ્યું એના કારણે આજે મહિનામાં આઈ થિંક 20 દિવસ કામ મળે છે સ્ટુડિયોમાં. એટલે હું ક્યાંક નિમિત્ત બન્યો છું. તો ગાયકોની ગોતથી મને લાગે છે કે આશીર્વાદ મને મળ્યા છે. બિલકુલ. અને હું મારી જાતને ગોતવામાં કદાચ સફળ રહ્યો છું. બિલકુલ. કે જર્નલિઝમ કેવું હોવું જોઈએ, કે બીજા માટે હોવું જોઈએ. તો ગાયકોની ગોત બસ આ રીતે મારાથી શરૂ થયું. અદ્ભુત કામ. મારી જાતને ગોતું છું. અદ્ભુત કામ છે સર. આ તો વાત થઈ તમે જે આ ગાયકોને પ્લેટફોર્મ આપવામાં નિમિત્ત બન્યા હતા. હવે હું તમને હાલમાં જે ચાલે છે ને એનું થોડું પ્રકાશ પાડવા કહીશ. એ છે નહીં એ નહીં, બટ ખરેખર પડદા પાછળ શું છે એ સવાલ પૂછીશ. જે મહેશગીરીની તમે વાત કરી, એમણે કિન્નર આચાર્ય પર આરોપ નાખ્યો કે અમુક ખબર છાપવાના એમણે અમુક અમાઉન્ટ લીધા. જે શરૂઆત એવું એમને હમણાં એક પ્રેસ કોન્ફરન્સમાં કીધું. બરાબર. ત્યારબાદ કિન્નર આચાર્યએ એ વસ્તુ નકારી. મારે તમને એ પૂછવું છે કે શું આવું થાય છે? પૈસા લઈને ન્યૂઝ આવે છે, પૈસા લઈને ન્યૂઝ આવતી અટકે છે? આવું ખરેખર પોસિબલ છે? બિલકુલ. દરેક ફિલ્ડમાં, એટલે પત્રકારો તો આમ જુઓ તો એક વ્યવસાય જ છે ને. જી. આપણે એક ક્ષેત્ર જ છે. જી. દરેક ક્ષેત્રમાં જે રીતે એક પ્રભાવ રહ્યો છે પૈસાનો, કે પૈસાના જોડે તમે કોકને ચૂપ કરાવી શકો. બિલકુલ. પૈસાના જોડે તમે કોકને તમારું ધાર્યું કરાવી શકો. પૈસાના જોડે તમે કોકને રોકાવી શકો, દબાવી શકો. જી. તો પત્રકારો તો એક એવું માધ્યમ છે જી કે એ તો બહુ આમ જોવો તો બહુ મોટું એક સોલિડ એટલે બહુ વેપન છે આ તો. યસ. કારણ કે કોઈનાથી કોઈના ડરે ત્યાં પત્રકારથી બધા ડરે. તમે એમની બધી જ વાતો બહાર મૂકશો. બિલકુલ. એટલે મહેશગીરી અને કિન્નરભાઈની જે આખી વાત છે એ બંને વચ્ચે શું થયું બંનેને જ ખબર છે. જી. એટલે આપણે હું ન કહી શકું. જી. એમને 5 લાખની ઓફર કરી હશે. જી. અને ખરા અને પેલા જે કહે છે મહેશગીરી એ સાચું છે ખોટું એ આપણે નહીં કહી શકીએ. બંનેને ખબર છે. યસ. એમને જ ખબર હશે અને બંને કદાચ બહુ સારી રીતે ભવિષ્યમાં કહી શકશે લોકોને. જી. પણ બધા જ પત્રકારો પૈસા લઈને જ રિપોર્ટિંગ કરે એવું પણ નથી. પણ પૈસા લીધા વગર રિપોર્ટિંગ કરે એવા જ બધા પત્રકારો છે એવું પણ નથી. એટલે હું બિલકુલ કહી શકું કે પત્રકારત્વમાં પણ જી પૈસાના જોરે સમાચારને દબાવવામાં આવે છે. પૈસાના જોરે સારી પોઝિશનમાં બેઠેલા લોકોના મોં બંધ કરવામાં આવે છે. જી. જે ગિફ્ટ પણ હોય છે, જે રોકડ રકમ પણ હોય છે, જી. જે બીજી બધી મોટા લોકો એમ મોટી ગિફ્ટ. બિલકુલ. એટલે કોઈ એવું અગેન પણ પત્રકારત્વમાં મજા એ છે મનીષભાઈ કે જો મારે પૈસા ન લેવો હોય તો મને કોઈ ફોર્સ ના કરી શકે. તમારી ઉપર ટોટલી દારોમદાર. એ મજા છે. બિલકુલ. બીજા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફોર એક્ઝામ્પલ જી કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ તમારે પ્રામાણિકતાથી કામ કરવું હોય તો તમારી આખી જે ચેન છે જી એમાં જો કરપ્શન હોય તો તમને પ્રોબ્લેમ થઈ શકે. પત્રકારત્વમાં મને એ લાગે છે કે બહુ સારી વાત છે જી કે તમારો સાહેબ પૈસા લે તો તમને ખબર ના પડવાની. તમને ખબર ના પાડવી હોય એટલે એમની પણ એક ટોળકી હોય કે એમના નજીકના એમના જેવા લોકોને સાચવે. જી મુઠ્ઠી ભરતે. તો એમની જરૂર છે તો બીજા 10 જણની જરૂર છે ને કામ કરવા માટે, સમાચાર લોકો સુધી પહોંચાડવા માટે. તો એ 5 લોકોને એને કહી દીધું હોય કે આપણે આ રીતે પૈસા આવે તો વાંધો નથી. બિલકુલ. સંસ્થાને પણ વાંધો નથી ને મને વાંધો નથી, તને વાંધો ના હોવો જોઈએ. જી એ ભાગીદારી જુદી છે. જી પણ 10 જણને ફોર્સ ના કરે, એની જોડે જુદું રિપોર્ટિંગ કરાવે. સાચી વાત છે. સાચી વાત છે. બહુ સાચી વાત. એટલે એ સરસ સ્કોપ છે પત્રકારત્વ. મને એવું લાગે છે બિલકુલ કે અહીંયા એક સ્કોપ એ છે જો તમારે પૈસા ના લેવા હોય, તમારે પ્રામાણિક રહેવું હોય તો તમે રહી શકો છો. બિલકુલ. તો હું બિલકુલ છુપાવીશ નહીં. અમારા ફિલ્ડમાં પણ પૈસાના જોરે સમાચાર આવે છે, પૈસાના જોરે સમાચાર હટી જાય છે. સર, જે ચાઇના છે, નોર્થ કોરિયા છે, આ બધા દેશ છે ને બહુ જ પેક છે, જેમાં ન્યૂઝથી માંડીને પબ્લિક એપ્લિકેશન કઈ વાપરશે, ન્યૂઝ કઈ જોશે, એ બધું જ સરકાર નક્કી કરે.
શું આપણી મીડિયા ઉપર સરકારનો એટલો અસર છે કે સરકાર એ નક્કી કરી શકે કે આ ખબર આવવી જોઈએ ને આ ના આવવી જોઈએ? બિલકુલ, બધાને ખબર છે. કારણ કે ઘણીવાર શું થાય છે કે મણિપુરની વાત લઈ લઈએ આપણે, તો ઐશ્વર્યાએ કે અમિતાભે ખીચડી ખાધી એ ખબર આવતી હોય છે, બટ મણિપુરમાં 10 જણા બળીને મરી ગયા એ નથી આવતી હોતી. તો અહીંયા ત્યારે એમ થાય કે આપણને જે સોશિયલ મીડિયા થ્રુ જે જોવા મળે છે તે ઓન એર ટીવીમાંથી કેમ નથી જોવા મળતું? તો આ સરકારનો બિલકુલ દબાવ કે બિલકુલ જી સીધી વાત છે. એમાં બિલકુલ ડરવાની જરૂર નથી, શબ્દો ચોરવાની જરૂર નથી. બિલકુલ. એમાં કદાચ એવું પણ બને કે હું પણ ફોર એક્ઝામ્પલ કદાચ કોઈ ચેનલનો માલિક હોઉં, તો મારે જો ચેનલ રન કરવી હોય, ચલાવવી હોય, યસ, તો કોઈ પણની સરકાર હોય, જી, ત્યાં મને લાગે છે કે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હશે. હું છું નહીં એ સ્થિતિમાં એટલે બહુ મોટી મોટી વાતો કરું કે બધા ચેનલના માલિકો શું કરે છે, સરકાર તો ગમે તે નહીં હોય, આપણે તો મણિપુર દેખાડવું જોઈએ. બિલકુલ. પણ અત્યારની સ્થિતિ પ્રમાણે જી, એમને જ ખબર છે કે ચેનલ એ લોકો કઈ રીતે ચલાવે છે. મતલબ એમને છૂટ ન મળવી જોઈએ કે ભાઈ બધું જ પૈસાના કારણે જ કરવું પડે. પણ જો ચેનલ ચલાવી હોય તો પૈસા જોવે, હકીકત છે, વાસ્તવિકતા છે. આખી સોશિયલ મીડિયાનું પેજ નથી ચલાવવાનું. યસ, સેટેલાઇટમાં તમે ઓન એર થો ત્યારે એનો એક ચાર્જ હોય, યસ, સ્ટાફ તમારો મોટો છે એનો એક પગાર હોય, બિલકુલ, અલગ અલગ પ્લેટફોર્મ પર જવું તો એનું વાર્ષિક એક પેકેજ હોય છે. જી, જી, તો મને લાગે છે કે જેની જોડે પૈસા નહીં હોય અને ઘણા બધા પૈસા હશે અને ચેનલ ચલાવવાની હશે, એ બંને નક્કી કરી શકતા છે કેટલું સરકારનું માનવું ને કેટલું ન માનવું. બિલકુલ. એટલે હવે જોગનો જોગ અત્યારે સરકાર ભાજપની છે, તો એવું ન કહી શકાય કે કોંગ્રેસ હોત તો આવું ન થાત. હવે તો કોંગ્રેસ સત્તામાં આવે તો ખબર પડે. બિલકુલ. કારણ કે આ સરકારે શીખવાડી તો દીધું જ છે કોંગ્રેસને જી, કે પૈસાના જોરે તમે ચેનલને કંટ્રોલમાં કરી શકો, ચેનલના એડિટરને કંટ્રોલમાં કરી શકો, Yes. ચેનલના પત્રકારને કંટ્રોલમાં કરી શકો. કરી શકે. એટલે હવે કોંગ્રેસે રાજી થવાની જરૂર નથી. એવું કે અમે હોત તો ના કરત, એવું નથી હોતું. બિલકુલ. એટલે એ રિયાલિટી છે જી, કે ઘણી બધા સમાચાર જે તમારા સુધી ને મારા સુધી પહોંચવા જોઈએ એ આવતા નથી. અને હું પણ માનું છું કે મારી પણ જવાબદારી છે. ઘણીવાર તમને સરકાર છૂટ આપે જી, વાણી સ્વતંત્રતાની, એટલે એનો મતલબ એ નથી કે બેફામ તમે નરેન્દ્રભાઈ વિશે ગમે તે બોલો. બોલો. યસ, નરેન્દ્રભાઈ આખો દેશ ચલાવે છે. બિલકુલ. ચલાવી તો જુઓ. હું પત્રકાર તરીકે નરેન્દ્રભાઈ બેઠો બેઠો સલાહ સૂચન આપું એ કેટલું વ્યાજબી છે. સાચી, નરેન્દ્રભાઈએ તો આમ કરવું જોઈએ, નરેન્દ્રભાઈ આમ કરવું જોઈએ, સાચી વાત. એ પણ યોગ્ય નથી. એટલે જ મને લાગે નરેન્દ્રભાઈ કદાચ કંટ્રોલ કરતા હશે કે ઘણી વાર આપણો વાંક દેખાતો હોય પત્રકારનો. પત્રકારો હવે માનો કે સુરતમાં ચોરી થાય, બિલકુલ, કે ગૃહમંત્રીના ઘરમાં એટલે કે ગૃહ શહેરમાં ચોરી થઈ, જી, જી, થઈ ચોરી, તો એમાં હર્ષ સંઘવી શું કરે? હર્ષ સંઘવીએ, હું નથી કહ્યું કે તમને જવાબદારી નથી, પણ પછી તમે આ પ્રકારનું જર્નલિઝમ કરશો જ નહીં. હા, ઘણી વાર એ જ વસ્તુ જોવા મળે. આ જ નરેન્દ્રભાઈ વિશે હું કહું, તમે કીધું કે નરેન્દ્રભાઈની જ હવે હું બોલું એટલે સ્વાભાવિક છે ને કે નરેન્દ્રભાઈની જ સરકાર છે અત્યારે. જી, જી, જી. એટલે આજ ભાજપ પણ નહીં ગમે એ કહેવાના દિનેશભાઈ આવું કેમ કહો છો? પણ આજ નરેન્દ્રભાઈ વિશેની એક સારી વાત, ઘણી બધી સારી વાત છે. જી, તો એક સારી બાજુ કહું તમને, ચંદ્રેશ કોટકને આપણે યાદ કર્યા હતા. જી, જી, જી. હું જુનાગઢ છોડીને બરોડા ઈટીવીમાં બ્યુરો ચીફ બનું છું, ત્યાં રિપોર્ટિંગ શરૂ કરું છું. હું ફાઇન આર્ટ્સનું એક સ્ટોરી કવર કરીને પછી હું સિટી બેંકને ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં એક સ્ટોરી કવર કરું છું. પછી વડોદરા શહેરમાં એક સિટી બસ સેવા શરૂ થઈ હતી, એના કવરેજ માટે જઉં છું. જી. તો ફાઇન આર્ટ્સ કોલેજના જે વોચમેન છે જી, એ મારા હાથમાં પેલું ઈટીવીનું બૂમ જુએ છે, અને ઈટીવીનું બૂમ જોઈને મને પછી સિટી બસ સેવાના ઉદ્ઘાટન વખતે પણ જુએ છે. તો મને કહે છે, એમને કીધું કે દિનેશભાઈ મારા દીકરાની કિડની એક મોટી છે ને એક નાની છે, એકનું ઓપરેશન થયું છે, જો બીજાનું ઓપરેશન નહીં થાય તો એ દુનિયામાં નહીં રહે. તો બધું વાંધો નહીં, હું આવીશ. હવે હું ત્યાં ગયો ને ત્યાં સુધી મારા માઇન્ડમાં એવું કશું હતું નહીં શું કરવું અને કઈ રીતે થશે. જી. તો મને એડ્રેસ એમને આપ્યું હતું, એટલે હું એકવાર બાઇક લઈને પહોંચ્યો શૂટિંગ કરવા માટે, કેમેરામેનને લઈને. અને સાગર નામ હતું એ દીકરાનું. અને પછી મેં ત્યાં જઈને જોયું કે એમને જેટલી વાતો કરી એ પ્રમાણે સાચું હતું. નાની એવી ભાડાની જગ્યામાં રહેતા હતા. એમની વાઈફનું ઘરેણું એમને વેચી હતું પેલું ઓપરેશન કરવા માટે, અને બીજું ઓપરેશન બાકી હતું. અને સાગર નામ હતું એ છોકરાનું, બહુ નાનકડો, અને સ્કૂલમાં ભણતો હતો. બિલકુલ. અને એની એક બેન પણ હતી. એટલે પછી મેં આ સ્ટોરી કવર કરી. એ વખતે મારી પાસે બે ઓપ્શન હતા.
એક ઓપ્શન એવો હતો કે જે શાળા ચકાસણી આરોગ્ય કાર્યક્રમ થાય છે સરકાર, જી જી એમાં એવું હોય કે સરકાર એક સરસ કાર્યક્રમ કરે છે, ગુજરાત સરકાર, ઓકે કે તમારા શાળામાં એ લોકો ચેકઅપ કરાવે બાળકોને, અને શારીરિક જે સમસ્યાઓ હોય યસ એ જો જે તે સમયે ધ્યાનમાં આવી જાય જી તો સમયસર સારવાર શરૂ થાય અને બાળક તંદુરસ્ત થાય અને બચી પણ જાય બિલકુલ. મોટા કેસમાં. તો આ સાગરનું ઓપરેશન જે થયું ને પછી એની આ ખરાબ પરિસ્થિતિ હતી એટલે એ જી. શાળાએ જઈ શકતો નહોતો. જી જી તો હવે આચાર્યની ફરજ હતી અને વર્ગ શિક્ષકની પણ ફરજ હતી કે ભાઈ બિલકુલ. સાગર કેમ આવતો નથી. બિલકુલ ના આવી શકે તો વાંધો નહીં, પણ આ આરોગ્ય કાર્યક્રમ થયો સરકારનો ત્યારે કમસે કમ એને જો એ લોકો લાવ્યા હોત ને લાવ્યા તો ફ્રીમાં ઓપરેશન થઈ જાય જે તે સમયે, ઝડપથી થઈ જાય. યસ એટલે હવે મારી પાસે બે વિકલ્પો હતા. હું આ રીતે પણ સમાચાર રજૂ કરું જી કે જુઓ સરકાર બેદરકાર છે, જી જી મોટા મોટા કાર્યક્રમો આપે છે બિલકુલ. પણ સાગરને કિડનીનું ઓપરેશન થયું નહીં. નહીં પણ એ વખતે મને વિચાર આવ્યો કે આમાં સીધી રીતે સરકારને જવાબદાર તમે વારંવાર ઠેરવશો. બિલકુલ એટલે મેં એક જુદો અભિગમ અપનાવ્યો. મેં એક માનવતાની દ્રષ્ટિએ આપણે સાથે મળીને બધા સાગરને બચાવી લઈએ એ એંગલથી સ્ટોરી કરી જી અને છેલ્લે મેં ક્લોઝિંગ કર્યું. સાગરની સમસ્યા બતાવી કે જો ઓપરેશન નહીં થાય તો દુનિયામાં નહીં રહે સાગર. ક્લોઝિંગ કરતી વખતે એની બેનને મેં મારી બાજુમાં બેસાડી, જી સાગર એના આખું ફેમિલી પાછળ, જી. અને રક્ષાબંધન બહુ નજીક આવતી હતી જી એટલે મેં એવું કીધું કે આ સાગરના જીવનમાં ભરતીની ઓટ તો આવશે, જીવન છે એટલે, પણ ઓટ ના આવે ને એ જોવાની જવાબદારી આપણી છે. આપણી ઓટ આવશે તો આ દુનિયા છોડી દેશે. બિલકુલ અને આવતી રક્ષાબંધને આ સાગરને જે રાખડી જે બેન બાંધે છે ને જી એ બેનને રાખડી બાંધવા માટે કાંડું શોધવું પડશે, અને એ કાંડું નહીં હોય ત્યારે બેનને જીવવું અઘરું લાગશે. બિલકુલ સાગરને બચાવી લઈએ. વાહ. મેં આવું ક્લોઝિંગ કર્યું કે સાગરના જીવનમાં ઓટ ના આવવી પડે. એ વખતે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી, વાહ. તો એ આપણું ઈટીવી ગુજરાતી જી ના જે સમાચાર છે ને જી એ કાયમી જોતા. જી એટલે બુલેટિન 7 વાગે આવતું આપણું ગુજરાત. બિલકુલ એ ન જોઈ શકે તો માહિતી ખાતાને કંઈક તમે રેકોર્ડ કરો મને મોકલો એટલે ઊંઘતા પહેલા હું જોઈ લઉં. એ વખતે 24 કલાકનો કોન્સેપ્ટ નહોતો. સાચી વાત. નરેન્દ્રભાઈ ખાલી 2 જ બુલેટિન જોવાના, હા સવારના અને સાંજના. સાંજે. કેટલો સમય તો મળે, છાપા તો વહેલા ઉઠીને વાંચી લેતા 4 વાગે. એટલે એ વખતે પોતે જોઈ ગયા સમાચાર. હવે તમે જુઓ કે મેં એમ કીધું હોત ને કે નરેન્દ્રભાઈ શું કરે છે, હવે નરેન્દ્રભાઈ ગુજરાત સરકાર ચલાવતા હતા, હું રિપોર્ટર હતો. તો રિપોર્ટર જોઈ લે મતલબ એ નથી કોઈ બેફામ બોલું. મુખ્યમંત્રી આપણા મુખ્યમંત્રી છે, એમને કદાચ એ વાત ગમી હશે. એમને ચંદ્રેશ કોટક એ વખતે સીએમઓમાં હતા. ચંદ્રેશભાઈ કોટકને કીધું કે ભાઈ દિનેશનો સંપર્ક કરો તમે. ચંદ્રેશભાઈનો મારી ઓફિસમાં સતીશભાઈ મોરી જે મને ફિલ્ડમાં લાવ્યા, મને રિપોર્ટર બનાવ્યો, અને નરેશભાઈ દવે જે ત્યાં હતા એમને પણ મને બ્યુરો ચીફ બનાવ્યો બરોડામાં. ત્યાંથી મારો નંબર મેળવ્યો. ચંદ્રેશભાઈનો મને ફોન આવ્યો બુલેટિન પૂરું થયા ને અડધો કલાકની અંદર કે નરેન્દ્રભાઈએ આ સમાચાર જોયા છે અને નરેન્દ્રભાઈ તારી સાથે વાત કરવા માંગે છે. નરેન્દ્રભાઈની ઈચ્છા હતી કે અમે બેઠા છીએ ને સરકાર છે જ, સમાજ જોડે હાથ લાંબો કરવાની જરૂર નથી. કે પછી દીકરાનું ઓપરેશન થયું સાગરનું. બીપીએલ કાર્ડ નહોતું નીકળતું વર્ષોથી, તાત્કાલિક કાર્ડ નીકળ્યું કારણ કે નરેન્દ્રભાઈ ચિઠ્ઠી લખી હતી. કોર્પોરેશનની અંડરમાં શાળા હતી, એટલે મેડિકલ ઓફિસરથી મળીને બધા દોડતા થઈ ગયા. પછી સાગરને ઘણા બધા લોકોએ મદદ કરી છે પણ એમને મને નામ આપવાની ના પાડી છે. એક આઈપીએસ ઓફિસર છે આપણા, કે નામ નહીં આપવાનું નહીં કહું. પણ સાગરના પપ્પા જ્યારે પણ અમદાવાદમાં આવે ત્યારે એ એમના પોલીસ સ્ટેશનમાં બોલાવતા અને એમને હેલ્પ કરતા. એટલે એવી બધી મદદ મળી. હવે નરેન્દ્રભાઈનું આ પાસું જે છે બિલકુલ એના કારણે સાગર જીવ્યો. પછી તો મને ખબર નથી કે સાગરનું શું થયું છે, પણ ત્યારે તો સાગરને નરેન્દ્રભાઈ બચાવી લીધો. તો આ જ નરેન્દ્રભાઈની સરકાર છે એટલે હું એવું કહું કે ભાઈ ચેનલ કંટ્રોલમાં છે તો છે કંટ્રોલમાં. બિલકુલ. પણ આજ નરેન્દ્રભાઈના કંટ્રોલમાં એ પરિસ્થિતિ હતી કે ભાઈ હું બેઠો છું દિનેશ, તો એમને આઉટ ઓફ કંટ્રોલ પરિસ્થિતિ ન થાય એની પહેલા સાગરને એમને બચાવી લીધું. બાકી દુનિયા હવે આપણી જીવન સાગર જેવું છે. સાચી વાત છે. એમાંથી બહુ પોરા કાઢીશું તો પોરા નીકળશે, મરજીવા બનીને મોતી કાઢીશું તો મોતી નીકળશે. બિલકુલ બિલકુલ. સર દરેક વખતે છે ને હું ક્લોઝિંગ કરું ને લોકો સ્કીપ કરી નાખે છે, બરાબર. મને દરેક વખતે જોઈએ જ છે બધા, અને આ સ્કીપ ના થાય ને એટલા માટે હવે અમે એક વસ્તુ કરીએ છીએ કે મહેમાન પાસે જ ક્લોઝિંગ કરાવીએ, જેમાં
નવી પેઢીના આવતા જર્નલિસ્ટ માટેની તમારી કોઈ સલાહ, જે એ લોકોને જીવનમાં આગળ વધવા માટે કામ આવે એવી એક સલાહ તમારા જીવન ઉપર? બિલકુલ મનીષભાઈ, હું તો એક્સિડન્ટલી પત્રકાર બની ગયો છું, તો એવું માનું છું કે જો તમે પણ એક્સિડન્ટલી પત્રકાર બની જાઓ તો પણ, અને જો તમે નથી બનતા તો મને લાગે છે કે તમે પત્રકારત્વને શરૂઆતથી જ એક વ્યવસાય તરીકે જુઓ, એક કરિયરની રીતે જુઓ, તો શરૂઆતથી જે મારી નબળાઈ છે તમને કહું છું, જે મેં પોતે ફેસ કરી હશે. મને તો મોકો મળી ગયો, હવે સ્પર્ધા બહુ છે, ઘણા બધા લોકો પાસ આઉટ થાય છે, તો તમારે જો ટકવું હોય તો તમે રેગ્યુલર રીડિંગ રાખો તમારું. તમે સારું વાંચ્યું હશે, દરરોજ તમે અપડેટ રહ્યા હશો તો સારું પત્રકારત્વ કરી શકશો. પહેલી વાત છે. હું દરરોજ વાંચતો હશું એવું નહીં હોય, હું પણ ક્યાંક ભૂલી જતો છું, પણ હવે હું મેનસ્ટ્રીમ જર્નાલિઝમ નથી કરતો. હું ડેલી રિપોર્ટિંગ હાલ નથી કરતો તો કદાચ ચાલે એક સમયે. વાંચવું જ જોઈએ મારા દેશ દુનિયામાં શું ચાલે છે, પણ કદાચ ચાલશે મારે. પણ જો તમારે પત્રકાર બનવું હોય અને તમે એનો અભ્યાસ કરવાના હોય તો તમે દરરોજ વાંચવાની ટેવ પાડો. પત્રકાર બન્યા પછી તમને બધી જ ખબર હોવી જોઈએ આ ફિલ્ડની, બધું જ તમે દિલ દઈને ભણો. એવું નહીં કે બીજામાં એડમિશન ના મળ્યું એટલે પત્રકાર બની ગયા. બીજું, તમે જ્યારે પાસ આઉટ થઈને આવશો ત્યારે સ્પર્ધા બહુ હશે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે તમે આવશો ત્યારે યુટ્યુબ ચેનલ પણ એટલી બધી માર્કેટમાં હશે, તમે આવશો ત્યારે મેઇન સ્ટ્રીમ ઘણી બધી ચેનલો પણ હશે, અને ન્યૂઝપેપર તો છે જ. તો મારું તમને એવું મારું એવું માનવું છે કે પત્રકાર બનો તો પ્રામાણિક પત્રકાર બનો. અને જો તમે પ્રામાણિક પત્રકાર ન બની શકતા હોય તો જરૂર લાગે તો ચાની કિટલી કરો, ખાખરા વેચો, અને જો ખેડૂત હોય તો તમે ખેતી કરો. એટલા માટે કહું છું કે જો પ્રામાણિકતા સાથે પત્રકારત્વ કરશો તો એનું પરિણામ બહુ જુદું આવશે, બહુ સરસ આવશે, મજા આવશે. પત્રકાર બનશો એટલે અહીંયા પ્રલોભનો બહુ હશે, તમને લોકો પૈસા આપશે, પૈસા નહીં આપે તો વાઉચર આપશે, દિવાળીએ મીઠાઈ આપશે. કોઈનું આપણે અપમાન કરવાનું નથી, કેટલી ગિફ્ટ આપણે સ્વીકારવી પડે મિત્રતામાં, એ સ્વીકારવાની છે. પણ પૈસા માટે પત્રકારત્વ ન કરતા, સારો પગાર મળે એના માટે મહેનત કરજો. ઇન્ક્રીમેન્ટ માટે એટલા માટે બોલું છું કે મને ખ્યાલ છે મારા ફિલ્ડમાં ઇન્ક્રીમેન્ટ ઓછું મળે ને તો દુઃખ થાય, પણ જરૂર લાગે તો તમે એટલા બધા એવા પત્રકાર બનો કે તમારો વિકલ્પ જ ના હોય, એટલે તમને વધારે પગાર મળે. પ્રામાણિકતાથી કામ કરો. તમારી જે ફરજ છે એ ફરજને પણ તમે પછી, એવું નથી પત્રકાર એટલે પછી તમને બધા લાયસન્સ મળી ગયા. કોઈનું શૂટિંગ કરો એ પહેલાં પૂછો કે હું કરું કે ના કરું. કોઈના વિશે લખો એ પહેલાં એમને પૂછો કે તમારા વિશે અમને આવું કહ્યું છે કે આ લખીએ કે ના લખીએ. એટલે પત્રકાર એટલે હું માનું છું કે બહુ મોટી જવાબદારી છે, અને તમે નસીબદાર હશો તો જ પત્રકાર બનશો, અને નસીબદાર હશો તો જ પત્રકાર તમે બન્યા હશો. તો હું બહુ સલાહ તો નહીં આપું, હું પરફેક્ટ છું નહીં, પણ મને એટલી બધી ખબર પડી ગઈ છે આટલું કર્યા પછી, પત્રકાર જેવો વ્યવસાય કોઈ નથી. ધારો તો તમે સમાજ માટે ઘણું બધું કરી શકો. તો તમે ગુજરાતનો અવાજ બનો, તમે સમાજનો અવાજ બનો, તમે પીડિતનો અવાજ બનો, તમે ખેડૂતનો અવાજ બનો, તમે મહિલાનો અવાજ બનો, અને તમારો જે અંદરનો અવાજ છે ને એ અવાજ તમારા કાન સાંભળે ને એવા સજાગ રહેજો. ક્યારેક અંદરથી તમને અવાજ આવતો હોય કે જોજે આવું ના કરાય, આવું ના કરાય, અને તમે ક્યારેક પ્રલોભનમાં કરશો તો મારું માનવું છે કે તમારો અંદરનો અવાજ છે ને એ પણ તમારા કાન સુધી સંભળાય એવા સજાગ પત્રકાર બનો. તો આ હતા આપણા દબંગ દિનેશ સર. ફરી મળશું નેક્સ્ટ એપિસોડમાં. અન્ટિલ દેન, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા